હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ડલિઝમને લગતું થોડું ઘણું જે છે ઇન્ટ્રોડક્શન લીધું હતું, બેઝિક ટર્મિનોલોજીસ લર્ન કરી હતી અને મેન્ડલને રિલેટેડ ડિટેલ્સ હતી એ આપણે જે છે થોડીક જોઈ હતી, બરાબર ને. અને લાસ્ટમાં આપણે જોયું હતું દેટ રીડિસ્કવરી ઓફ ધી મેન્ડલ્સ પોસ્ચ્યુલેટ્સ રાઇટ વોઝ રીડિસ્કવર્ડ રાઇટ ડેફિનેટલી ઇન 1900 રાઇટ. તો એ કેસની અંદર 3 સાયન્ટિસ્ટના નામ આપણે યાદ રાખ્યા હતા, કાર્લ કોરેન્સ, હ્યુગો દે વ્રાઇસ અને એરિક વોન સેરમાર્ક, બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. મેન્ડલ્સ એક્સપેરિમેન્ટ રાઈટ. આજે આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ એટલે કે એક સંકરણના પ્રયોગ જે છે એ આપણે ડિટેલમાં લર્ન કરવાના છીએ રાઈટ. તો મેન્ડલ્સ એક્સપેરિમેન્ટ જે છે એ એકદમ સાયન્ટિફિકલી ડિઝાઇન્ડ હતા અને જે પણ કંઈ કોમ્પ્લેક્સિટી હતી જે તે ટાઈમે હાઇબ્રિડાઇઝેશન એક્સપેરિમેન્ટની અંદર એ ક્યાંક ને ક્યાંક એણે જે છે ખૂબ જ સરસ રીતે એકદમ સરળ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો જોઈએ આપણે કયા કયા 4 સ્ટેપ મેન્ડલના એક્સપેરિમેન્ટની અંદર જે છે એ ઇન્વોલ્વ થયા હતા રાઈટ. તો સાયન્ટિફિક સ્ટેપ્સ, ફર્સ્ટ વન દેટ ઇઝ સિલેક્શન રાઈટ. તમને ખ્યાલ છે સિલેક્શન ઓફ કેરેક્ટર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર એની હાઇબ્રિડેશન એક્સપેરિમેન્ટ રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી ફર્સ્ટ એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ રાઈટ. જો તમને કદાચ ખ્યાલ હોય તો આપણે આની પહેલાં પણ જોયું હતું જે પણ કંઈ પ્લાન્ટ હાઇબ્રિડેશન ટેકનિક્સ જે હતી રાઈટ, ફૂડ એન્હાન્સમેન્ટવાળા જે ચેપ્ટરમાં, તો ત્યાં પણ આપણે જે કીધું હતું કે ભાઈ કોઈ પણ એક્સપેરિમેન્ટ માટેનો બેઝિસ જે છે એ શું હોય તમારું, તો કે ભાઈ વેરિએશન રાઈટ, જે નેચરની અંદર હોય અથવા તો આર્ટિફિશિયલી પ્રોડ્યુસ થયેલા હોય રાઈટ. એવા વેરિએશન્સ જો તમને ના મળે કદાચ તો એ કેસની અંદર હાઇબ્રિડેશન એક્સપેરિમેન્ટ જે છે એ ના થઈ શકે. આવા વેરિએશન્સ જે છે કેરેક્ટર્સના વેરિએશન જે છે આપણે ફાઇન કરીએ છીએ રાઈટ. જેમ કે આપણે જે તે ટાઈમે જોયું હતું કે પ્લાન્ટની અંદર ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટી હોય કે પછી વધારે ઉત્પાદન આપતી વેરાયટી હોય, એવી જ રીતે અહીંયા મેન્ડલે જે છે એ નેચરલ જ રીતે રાઈટ ડેફિનેટલી જે એને કેરેક્ટર સિલેક્ટ કર્યા હતા એ નેચરલી જે પણ કાંઈ અવેલેબલ પ્લાન્ટ્સ હતા એમાંથી જ કેરેક્ટર્સ એટલે કે લક્ષણો જે છે એ એણે ક્યાંક ને ક્યાંક જે છે એ સિલેક્ટ કર્યા હતા. અને એણે જે સિલેક્શન કર્યા એ કોન્ટ્રાસ્ટિંગ પેર જે છે સિલેક્ટ કર્યા રાઈટ. કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ એટલે કે જેની અભિવ્યક્તિ જે છે એ વિરોધાભાસી થતી હોય રાઈટ. તો વિરોધાભાસી જે છે એ એટલા માટે જેથી કરીને એના જે રિઝલ્ટ હોય એ ઇન્ટરપ્રિટેશન કરવામાં સરળતા રહે રાઈટ. અને આપણે જોશું મોનોહાઇબ્રિડ ક્રોસની અંદર આપણે એવું એક સિંગલ કેરેક્ટર જે છે એ અભ્યાસ કરશું રાઈટ. મેન્ડલે સ્ટાર્ટિંગમાં જે છે એ દરેક સિંગલ કેરેક્ટર જે છે કોન્ટ્રાસ્ટિંગ પેર ઓફ કેરેક્ટર્સ જે છે એના માટે જે છે એક્સપેરિમેન્ટ કર્યા જેથી કરીને રિઝલ્ટ્સનું ઇન્ટરપ્રિટેશન ઇઝી થઈ શકે. એની પહેલાં પણ એવું નહોતું કે મેન્ડલ જે છે એ એકલો જે છે એ હાઇબ્રિડેશન એક્સપેરિમેન્ટ ઉપર વર્ક કરતો. એની પહેલાં પણ ઘણા બધા સાયન્ટિસ્ટે વર્ક કર્યું હતું, પણ એ લોકો એકદમ જે કહી શકાય કે જટિલ પ્રકારના પ્રયત્નો કર્યા હતા રાઈટ. જે એક્સપેરિમેન્ટ હતા એ જલ્દીથી લોકોને સમજાઈ જાય એ પ્રકારના નહોતા રાઈટ. જ્યારે મેન્ડલે જે પણ કંઈ કેરેક્ટર્સ સિલેક્ટ કર્યા ને એ કેરેક્ટર્સ જે છે એ આનુવંશિકતાને લગતા જે પણ કાંઈ એની પછીના પ્રયોગ થયા એના માટે એક લેન્ડમાર્ક હતું કે ભાઈ કોઈ પણ જાતની જટિલતા વગર રાઈટ તમે જીનેટિક્સને લગતા જે છે એક્સપેરિમેન્ટ કરી શકો રાઈટ. અને આનુવંશિકતાના નિયમોનું આધારભૂત જે પણ કંઈ માળખું જે છે એ તૈયાર કરવામાં જે છે એ ક્યાંક ને ક્યાંક જે કહી શકો તમે કે ભાઈ આપણને મદદરૂપ થયા અથવા તો સહાયતા મળી રાઈટ. એ જે છે ક્યાંક ને ક્યાંક કેરેક્ટર્સ જે છે એના સરી રાઈટ. મેં આપણે જોશું કે ટોટલ 7 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ રાઈટ, એટલે કે 7 જોડ વિરોધાભાસી જે પણ કંઈ અભિવ્યક્તિ કરતા હોય એવા લક્ષણો, 7 જોડ એટલે કે ટોટલ 14 લક્ષણો જે છે એ મેન્ડલે જે છે એ જોયા હતા રાઈટ. અને એટ એ ટાઈમ મોનોહાઇબ્રિડ ક્રોસ વખતે મેં તમને કીધું એમ કે 1 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર જે છે એ સ્ટડીની અંદર લર્ન કરી હતી રાઈટ. સેકન્ડ ઇઝ હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન જે છે એ કેસની અંદર મેન્ડલને ખ્યાલ હતો કે જે વટાણાનો છોડ જે છે એમાં બાયસેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે રાઈટ. બાયસેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિકની અંદર મતલબ કે સ્ત્રી કેસર ને પું કેસર બંને જે છે એની અંદર જોવા મળે છે રાઈટ. તો એ કેસની અંદર એણે જે છે એ આર્ટિફિશિયલ જે કહી શકાય ને કે એ ટાઈપનું ક્રોસિંગ જે છે એ કરવાનું ટ્રાય કર્યું રાઈટ. પહેલાં તો જે છે એ જે પણ કંઈ પોલન ગ્રેન્સ જે છે એ એમાંથી રિમૂવ કર્યા અને પછી આર્ટિફિશિયલ પોલિનેશનનો જે છે એ ક્યાંક ને ક્યાંક એને કન્સેપ્ટ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો ધીસ વોઝ વેરી મચ ન્યૂ રાઈટ. પોલિનેશન દ્વારા, આર્ટિફિશિયલ પોલિનેશન દ્વારા એને હાઇબ્રિડ પ્લાન્ટ બનાવ્યા રાઈટ. અને આવા હાઇબ્રિડ પ્લાન્ટથી જે છે એને પ્રયત્ન કર્યો કે ભાઈ જે પણ કંઈ કેરેક્ટર્સ જે છે, ફેક્ટર્સ જે એને કીધું હતું રાઈટ. જનીન જે છે એના માટે વર્ડ શું યુઝ કર્યો તને, તો કે ભાઈ ફેક્ટર્સ. એ ફેક્ટર્સ જે છે એના એક્સપ્રેશનમાં શું ફરક પડે છે આર્ટિફિશિયલ પોલિનેશનથી રાઈટ. સો હી ટ્રાય ટુ ડેવલપ હાઇબ્રિડ પ્લાન્ટ રાઈટ. તો આવી ટેકનિક જે છે એને ડેફિનેટલી આપણે શું કહીશું, હાઇબ્રિડાઇઝેશન રાઈટ. તો આર્ટિફિશિયલ પોલિનેશન જે છે એ સૌથી પહેલાં રાઈટ. તો આર્ટિફિશિયલ પોલિનેશન જે છે એના દ્વારા એક હાઇબ્રિડ પ્લાન્ટ બનાવ્યો અને હાઇબ્રિડ પ્લાન્ટની અંદર જે છે જે પણ કંઈ કેરેક્ટર્સ એને લીધા હતા, આપણે કીધું કે મોનોહાઇબ્રિડ ક્રોસ માટે જે છે એ 1 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ જે છે એ લીધી હતી રાઈટ.
એટલે કે 2 ડિફરન્ટ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ જે છે એને લીધા હતા. એનું જે છે એ એક્સપ્રેશન, જીનેટિક એક્સપ્રેશન જે છે એ શું કઈ રીતે જે એવું પ્રકારનું જે છે તમે કહી શકો કે ભાઈ હાઇબ્રિડાઇઝેશન જે છે એટલે કે સંકરણ જે છે એને જે છે એ એપ્લાય કર્યું. ત્યારબાદ જે છે ને સેલ્ફિંગ કર્યું. સેલ્ફિંગ એટલે કે સ્વફલન, રાઈટ. મેન્ડલને ખ્યાલ છે કે ભાઈ ખ્યાલ હતો કે ભાઈ વટાણાની અંદર સેલ્ફિંગ પોસિબલ છે. મેં તમને કીધું કે ઇટ ઇઝ અ બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ, રાઈટ. ફિમેલ અને મેલ ઓર્ગન્સ બંને જે છે એની અંદર આવેલા હોય. તો એ કેસની અંદર સેલ્ફિંગ હંમેશા કોઈ પણ જેનેટિક એક્સપેરિમેન્ટમાં શું કામે કરવામાં આવે? તો કે સેલ્ફિંગ એટલા માટે કરવામાં આવે કે જેથી કરીને પ્યોર જે પણ કંઈ બ્રીડ જે છે એ આપણને મળી શકે, રાઈટ. એટલે કે ટ્રુ બ્રીડિંગ પ્લાન્ટ જે છે આપણને, રાઈટ, એ જે છે એ મળી શકે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જે છે, રાઈટ, એ જે છે એ ક્યાંક ને ક્યાંક જળવાઈ રહે એટલા માટે સેલ્ફિંગ જે છે એ હંમેશા કરવામાં આવે છે, રાઈટ. તો સેલ્ફિંગ કે સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન બિટવીન ધી ઓર્ગેનિઝમ ઓફ ધી સેમ ઓરિજિન, રાઈટ. તો સિબલિંગ્સ જેને આપણે કહી શકો, રાઈટ. અને સેલ્ફિંગ આ કેસની અંદર તો ડેફિનેટલી તમને ખ્યાલ જ છે કે ભાઈ વટાણાની અંદર તો જે છે એ બંને જે છે એ ઓર્ગન પ્રેઝન્ટ છે, રાઈટ. તો સેલ્ફિંગ જે છે એ સામાન્ય રીતે ટ્રુ બ્રીડ મેં તમને કીધું એમ કે એ મેળવવા માટે જે છે એ નોર્મલી કરવામાં આવે છે, રાઈટ. અહીંયા તો સેમ ઓરિજિન લખ્યું છે પણ આ તો સેમ પ્લાન્ટ જ આપણે જે છે અહીંયા કન્સિડર કરશું કારણ કે એની અંદર બંને જે છે તમારા ઓર્ગન્સ જે છે મેલ અને ફિમેલ ઓર્ગન્સ જે છે એ પ્રેઝન્ટ છે, રાઈટ. અને ત્યારબાદ એને કેલ્ક્યુલેશન કર્યું, રાઈટ. હી વોઝ ફર્સ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ, આ વારંવાર તમને કહું છું, રાઈટ. પણ ડેફિનેટલી હી વોઝ ફર્સ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ સ્ટેટિસ્ટિક્સ ઇન ધી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, રાઈટ. મેથેમેટિકલ લોજિક્સ કે પછી બાયોસ્ટેટિસ્ટિક્સનું એપ્લિકેશન સાયન્સના એક્સપેરિમેન્ટમાં જે છે એ સૌ પ્રથમ જે છે એ મેન્ડલે કર્યું હતું, રાઈટ. તો ડેફિનેટલી ક્રેડિટ એને જે છે એ આપવી પડે, રાઈટ. તો ખૂબ જ સરસ મજાનું જે છે 4 સ્ટેપ તમને અહીંયા બતાવ્યા છે. પહેલું તો કે સિલેક્શન, રાઈટ. કોઈ પણ હાઇબ્રિડેશન એક્સપેરિમેન્ટ માટે ઇટ ઇઝ બેઝિસ, રાઈટ. ઇટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, રાઈટ. ધેન ઇટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન, રાઈટ. તો તમે આર્ટિફિશિયલ પોલિનેશન દ્વારા જે છે હાઇબ્રિડ જે છે એ ક્રિએટ કરી શકો છો, રાઈટ. જ્યારે પણ તમારી પાસે 2 અથવા તો વધારે કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટરવાળા ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે જે સ્પીસીસ જે છે એ અવેલેબલ હોય તો એ કેસની અંદર હાઇબ્રિડ જે છે એ પોસિબલ હોય છે, રાઈટ. સેલ્ફિંગ તો ડેફિનેટલી જે છે એ સ્પેસિફિક હાઇબ્રિડેશન બિટવીન ધી ઓર્ગેનિઝમ ઓફ સેમ ઓરિજિન, રાઈટ. અથવા તો સેમ પ્લાન્ટમાંથી પણ તમે જે છે સેલ્ફિંગ કરી શકો છો. અને ફાઇનલી કેલ્ક્યુલેશન, રાઈટ. આટલા સ્ટેપ જે છે એ મેન્ડલના એક્સપેરિમેન્ટની અંદર જે છે, રાઈટ. આ મેં તમને એક ઓવરવ્યૂ, એક માળખું આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમે જે આપણે આ મેન્ડલનો એક્સપેરિમેન્ટ લર્ન કરવાના છીએ એ તમને એનો આઈડિયા આવી શકે, રાઈટ. હવે પહેલી વસ્તુ આપણને એવું થાય કે મેન્ડલે ઘણા બધા પ્લાન્ટ્સ અવેલેબલ હતા, એમ છતાં આ બધા પ્લાન્ટ્સમાંથી વટાણાનો છોડ જ શું કામે સિલેક્ટ કર્યો, રાઈટ. વાય ઓનલી પાયસમ સટાઇવમ? તો ડેફિનેટલી એના રીઝન્સ છે, રાઈટ. લોજિકલ ટાઈપનું એક્સપ્લેનેશન છે જે તમે સમજવાનું છે. ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટલી નથી બતાવ્યું તો એ કેસની અંદર તમે સમજવાનો પ્રયત્ન કરશો, રાઈટ. તો ડેફિનેટલી ગાર્ડન પી સિલેક્ટ કરવાના ઘણા બધા રીઝન હતા. વન ઓફ ધ રીઝન વોઝ દેટ ગાર્ડન પી, રાઈટ, એની ઉપર જે છે એ વર્ક ઓલરેડી બીજા સાયન્ટિસ્ટ કરતા હતા. સે ફોર એક્ઝામ્પલ જોહન ગોસ કરીને એક સાયન્ટિસ્ટ હતો, એને જે છે એ ઓલરેડી જે છે ગાર્ડન પી ઉપર જે છે થોડું ઘણું વર્ક જે છે એ કરી રાખ્યું હતું. તો એક લોજિક જે છે સાયન્ટિફિક લોજિક મેન્ડલ પાસે જે છે એ અવેલેબલ હતું, રાઈટ. બેકગ્રાઉન્ડ સ્ટડી જે છે એ અવેલેબલ હતી. બીજી વસ્તુ જે ખૂબ જ મહત્વની છે દેટ ધી લાઈફ સાયકલ ઓફ યુ કે ગાર્ડન પી ઇઝ કમ્પેરેટિવલી શોર્ટ, રાઈટ. શોર્ટ એટલે કેટલી? તો કે ભાઈ 2 થી 3 મહિનાની. મેં તમને પહેલાં પણ કીધું હતું કે કદાચ વટાણાને બદલે કદાચ આંબાનો છોડ લઈને જેનેટિક્સના એક્સપેરિમેન્ટ કર્યા હોત તો વર્ષોના વર્ષો, દસકાના દસકા નીકળી જાત કદાચ, તો પણ રિઝલ્ટ કદાચ સરસ રીતે ના મળી શકે, રાઈટ. કારણ કે એ પ્લાન્ટની લાઈફ સાયકલ ઘણી મોટી છે. તો એ કેસની અંદર ડેફિનેટલી શોર્ટ લાઈફ સાયકલ હોય એવા પ્લાન્ટ જે છે એની અંદર એડવાન્ટેજ મળે છે કે આપણને રિઝલ્ટ થોડા જ સમયની અંદર જે છે એ મળી જાય છે, બરાબર. અને એ કેસની અંદર એમ છતાં પણ, રાઈટ, આ 2 થી 3 મહિનાનો સમય જે લાગે છે ને શોર્ટ લાઈફ સાયકલ, એમ છતાં પણ મેન્ડલને પોતાના એક્સપેરિમેન્ટ પૂરા કરતાં 7 વર્ષ લાગ્યા હતા, રાઈટ. કેટલા? 7 વર્ષ. 1856 to 1863 ઇફ આઈ એમ નોટ રોંગ. લેક્ચરની અંદર મેં જે છે તમને બતાવ્યું હતું, રાઈટ. તો શોર્ટ લાઈફ સાયકલ હતું એટલે આટલા બધા કેરેક્ટર, 7 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર, 14 અલગ અલગ લક્ષણો, 7 જોડી જે પણ કાંઈ વિરોધાભાસી અભિવ્યક્તિ કરતા હોય એવા લક્ષણોની જે પણ કાંઈ સ્ટડી જે છે એ કરતાં એને 7 વર્ષ જે છે લાગી ગયા. આટલી શોર્ટ લાઈફ સાયકલ હતી એમ છતાં પણ, રાઈટ. વટાણાનો છોડ જે છે એને ઉછેરવામાં કોઈ જાતની તકલીફ પડતી નથી. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કલ્ટિવેટ, રાઈટ. તો એ કેસની અંદર એને કોઈ જાતની વિશિષ્ટ પ્રકારની માવજત આપવી પડતી નથી. ટેમ્પરેચરની જે પણ છે એ પણ વિશિષ્ટ કોઈ રિક્વાયરમેન્ટ નહોતી, રાઈટ. કે પછી તમે કહી શકો છો કે વિશિષ્ટ પ્રકારનું ખાતર કે એવું પણ એને આપવું નથી પડતું, રાઈટ. તો એ સંજોગોમાં કલ્ટિવેશન કોઈ એવું બધું માવજતવાળું નહોતું. ઇટ વોઝ ઇઝી, રાઈટ. તો એ કેસની અંદર દેટ વોઝ ઓલ્સો એન એડવાન્ટેજીસ, રાઈટ. મેની કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ વર પ્રેઝન્ટ ઇન ધી ગાર્ડન પી, રાઈટ. આપણે જોશું કે ભાઈ મેન્ડલે જે છે અને 7 પેર જે છે, 7 જોડી જે છે આપણે ખાસ યાદ રાખવાની છે. હવે ફરી પાછું આ જે પણ કંઈ કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર હતા એ ફરી પાછું એક સાયન્ટિસ્ટે જે છે એ ઓલરેડી સ્ટડી કરી રહ્યા હતા, રાઈટ.
તો સેગેરેટ કરીને એક સાયન્ટિસ્ટ હતો, એને જે છે એ ઓલરેડી આવા જે પણ કંઈ વિરોધાભાસી જે પણ કંઈ લક્ષણો હોય એનો જે છે એ અભ્યાસ કરી રાખ્યો હતો. તો મેન્ડલે જે છે એ જ લક્ષણો જે છે એ પોતાના એક્સપેરિમેન્ટની અંદર જે છે એ ઇન્ક્લુડ કર્યા. રાઈટ, અહીંયા ખાસ યાદ રાખશું કે પ્લાન્ટ જે છે રાઈટ એની અંદર મેલ અને ફિમેલ ઓર્ગન્સ બંને પ્રેઝન્ટ છે. રાઈટ, એન્થર પણ છે અને એ કેસની અંદર પોલન ગ્રેન્સ. રાઈટ, તો એ કેસમાં સેલ્ફ પોલિનેશન જે છે એ ડેફિનેટલી ઇટ અકર્સ ઇન કેસ ઓફ પાયસમ સટાઇવમ. રાઈટ, તો સેલ્ફ પોલિનેશનને કારણે મેં તમને કીધું એમ કે ભાઈ જનરલી સેલ્ફ પોલિનેશન શેના માટે કરીએ? ટ્રુ બ્રીડ પ્લાન્ટ મળે આપણને એટલા માટે. રાઈટ, ટ્રુ બ્રીડિંગ લાઇન્સ આપણને જે છે પ્લાન્ટની મળી શકે એટલા માટે. તો શુદ્ધ સંવર્ધિત જાત જે છે રાઈટ વંશક્રમ જે છે એ આપણને મેળવવો હોય, કારણ કે જીનેટિક્સની અંદર છેલ્લે તો તમારે જે છે એ ક્યાંક ને ક્યાંક જે પ્યોર બ્રીડ જે હોય તમારા રાઈટ એ જે છે ટ્રુ બ્રીડિંગ પ્લાન્ટ હોય એ જ છેલ્લે મેળવવા પડે. તો જ તમે જે છે એ જે કહી શકાય કે ભાઈ છાતી ઠોકીને કહી શકો રાઈટ, કન્ફર્મ કહી શકો કે હા આનું જીનેટિક્સ જે છે, કારણ કે જીનોટાઈપ તમને બહારથી દેખાતું નથી, ફિનોટાઈપ બહાર દેખાય છે. મેં તમને કીધું કે ભાઈ ઊંચો છોડ હોય તો પોસિબલ છે કે ભાઈ એની અંદર કદાચ હોમોઝાઇગસ જે છે એ તમારું ડોમિનન્ટ ટાઈપનું એક્સપ્રેશન એ હોઈ શકે, અથવા તો જે છે એ હેટ્રોઝાઇગસ જે છે જેમાં તમારું એક જે છે એ ડોમિનન્ટ અને એક જે છે એ રિસેસિવ એ પ્રકારનું. પણ બંને પ્લાન્ટ આપણને દેખાવમાં તો કેવા લાગે છે કે એ જે છે એ ટોલ જ દેખાય છે રાઈટ, ઊંચા જ દેખાય છે. તો એ કેસમાં ખરેખર જે છે એનું જીનોટાઈપ ફાઇન્ડ કરવું ડિફિકલ્ટ છે. એ જીનોટાઈપ તમે ફાઇન્ડ ક્યારે કરી શકો કે કન્ટિન્યુઅસ પોલિનેશન કરો. સે ફોર એક્ઝામ્પલ આ કેપિટલ ટીની જનરેશન જે છે તમે ફર્સ્ટ જનરેશન મેળવશો અને બધા જ પ્લાન્ટ ઊંચા થાય રાઈટ, પછી ફરી પાછું તમે આ જે છે એનું ફરી પાછું તમે સેલ્ફિંગ કરો અને ફરી પાછી ત્રીજી પણ જે પણ કંઈ પેઢી આવે તમારી એ પણ તમારી કેપિટલ ડી આવે, તો તમે કહી શકો કે હા આ જે છે એ ટ્રુ બ્રીડિંગ પ્લાન્ટ હોઈ શકે. રાઈટ, જ્યારે આ હેટ્રોઝાઇગસ વાળું જે છે એનું જ્યારે તમે માનો કે સેલ્ફિંગ કરશો રાઈટ, તો ડેફિનેટલી એની અંદર જ્યારે પણ સેલ્ફિંગ કરશો તો તમને 4 પોસિબિલિટી મળશે રાઈટ. કારણ કે આપણે જ્યારે પણ સેલ્ફિંગ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ક્રોસ કરીએ છીએ રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ કેપિટલ ટી સ્મોલ ટી રાઈટ, અને આનું આપણે ક્રોસ શેની સાથે કરવાનું? તો કે ભાઈ એ જ સેમ તમારું જે પ્લાન્ટ જે છે રાઈટ, તો એ કેસની અંદર આ સેલ્ફિંગ થયું તમારું, તો જ્યારે પણ મિયોસિસની પ્રોસેસ થશે રાઈટ, કારણ કે જન્યુજનન જે પણ કંઈ જે છે તમારી પ્રોસેસ, તો એ કેસમાં અર્ધીકરણની ક્રિયા થાય રાઈટ. તો અર્ધીકરણની ક્રિયા દરમિયાન આ જે જોડ જે છે રંગસૂત્રની એમાંથી માત્ર એક જ તમારો રંગસૂત્ર જે છે એ પિતૃકોષમાંથી બાળકોષમાં જશે રાઈટ. તો એના માટે આપણે પન્નેટ સ્ક્વેર જે છે એ દર વખતે યાદ રાખીએ છીએ. તો એકની અંદર એક જ રાઈટ, બીજાની અંદર જે છે એ બીજો રંગસૂત્ર જાય એવી શક્યતા છે રાઈટ. આપણે પોસિબિલિટી વિચારીએ છીએ તો એ કેસની અંદર પોસિબિલિટી 4 થઈ શકે. કઈ 4 થઈ શકે? તો કે ભાઈ એક પ્લાન્ટ એવો મળશે કે જે હોમોઝાઇગસ હશે અને એ ટોલ હશે રાઈટ. જીનોટાઇપિક જે છે એ કેપિટલ ડી અને ફિનોટાઇપિક ટોલ રાઈટ. બીજો જે છે તમારો તો કે ભાઈ 2 પ્લાન્ટ એવા મળશે તમને કે જેની અંદર હેટ્રોઝાઇગસ તમારું જે છે એ જીનોટાઇપ હશે અને એની અંદર જે છે એ તમારું ડેફિનેટલી ફિનોટાઇપિક તો એક ટોલ જ હશે. તો જો આ 3 પ્લાન્ટ એવા થયા કે જે ટોલ દેખાય છે, એમાંથી હોમોઝાઇગસ એક જ છે રાઈટ, અને એની સામે જે છે એ ફરી પાછું તમે જે છે એક પ્લાન્ટ એવું મળશે કે જે ડ્વાર્ફ એક્સપ્રેશન બતાવશે. તો જો જોઈ શકો છો તમે જ્યારે હેટ્રોઝાઇગસ જીનોટાઇપિક ઓર્ગેનિઝમનું તમે સેલ્ફિંગ કર્યું તો 3:1 રેશિયો મળ્યો આપણને. 3 પ્લાન્ટ એવા મળ્યા કે જે ટોલ છે અને એક પ્લાન્ટ એવો મળ્યો કે જે ડ્વાર્ફ છે. 75% છોડ એવા મળ્યા કે જે ઊંચા છે અને 25% છોડ એવા મળ્યા કે જે આપણને નીચા દેખાય છે રાઈટ. તો એ સંજોગોમાં તમે કહી શકો છો કે ભાઈ જો આવું રિઝલ્ટ મળે આપણને સેલ્ફિંગ કરો તમે, કારણ કે આનું જીનોટાઇપિક અનનોન છે રાઈટ. મેન્ડલને પણ ખબર નહોતી કે ભાઈ આ ખરેખર એનું જે ફેક્ટર્સ જે એની અંદર આવેલા છે એ ખરેખર કેવા આવેલા છે. તો એ સંજોગોમાં એણે શું કર્યું? સેલ્ફિંગ કર્યું. આવું સેલ્ફિંગ કર્યું તો એને ખબર પડી કે ભાઈ 75% ઊંચા છોડ મળે છે અને 25% નીચા છોડ મળે છે. મતલબ કે હજી આ શુદ્ધ સંવર્ધિત જાત નથી. ધીસ ઇઝ નોટ એ ટ્રુ બ્રીડિંગ પ્લાન્ટ. જ્યારે આ જે છે એ જે પણ અનનોન તમારું જીનોટાઇપિક હતું એનું સેલ્ફિંગ કર્યું તો 100% તમને જે છે એ કેવા મળ્યા? તો કે ભાઈ બધા જે છે એ ઊંચા છોડ મળ્યા. ફરી પાછું એને સેલ્ફિંગ કર્યું. આવું 3-4 વાર 5-6 વાર તમે જો કન્ટિન્યુઅસલી તમને પેઢી દર પેઢી બધા જ ઊંચા છોડ મળે તો સમજી લેવાનું કે જે પણ કંઈ એનું જનીન દ્રવ્ય જે છે એ એકદમ શુદ્ધ પ્રકારનું છે. મતલબ કે યુગ જે છે એ પ્રકારનું જે છે એ જીનોટાઇપિક જે છે એ એક્સપ્રેસ કરે છે એવું તમે કહી શકો છો રાઈટ. તો ડેફિનેટલી સેલ્ફ પોલિનેશન જે છે એ વટાણાની અંદર થતું હતું માટે જે છે એ ક્રાઇટેરિયા હતો કે વટાણાનો છોડ જે છે એ સિલેક્ટ કરવામાં રાઈટ. માત્ર સેલ્ફ પોલિનેશન નહીં, આર્ટિફિશિયલ પોલિનેશન પણ જે છે એની અંદર જોવા મળતું હતું રાઈટ. તો આર્ટિફિશિયલ ક્રોસ પોલિનેશન ઓલ્સો અકર્સ ઇન ધી ગાર્ડન પી, અને એ કેસની અંદર આર્ટિફિશિયલ ક્રોસ પોલિનેશન જે છે એ યાદ રાખો. અહીંયા પ્લાન્ટ માટે જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે જે પણ કંઈ હાઇબ્રિડ બનશે રાઈટ, કારણ કે આર્ટિફિશિયલી ક્રોસ પોલિનેશન તમે કરો
રાઈટ. કૃત્રિમ રીતે જ્યારે પણ તમે આ રીતે કરો તો એ સંજોગોમાં જે છે એ તમારો હાઇબ્રિડ મળશે. એ સામાન્ય રીતે જો કદાચ એ પ્રાણી હોય ને તો એ કેસની અંદર એ સ્ટરાઇલ હોય, રાઈટ. સ્ટરાઇલ એટલે કે જે છે એ ફળદ્રુપતા બતાવે નહીં, રાઈટ. જ્યારે પ્લાન્ટ્સના કેસમાં યાદ રાખો કે જે પણ કંઈ આર્ટિફિશિયલ ક્રોસ પોલિનેશનથી હાઇબ્રિડ બને છે ધે આર ફર્ટાઇલ, રાઈટ. તો હાઇબ્રિડ પ્લાન્ટ આર ફર્ટાઇલ ઇન કેસ ઓફ ગાર્ડન પી, રાઈટ. તો જનરલી એનિમલ્સમાં આવું હોતું નથી. એનિમલ્સની અંદર હાઇબ્રિડ જે છે એ નોર્મલી સ્ટરાઇલ હોય છે, રાઈટ. જ્યારે એ કેસની અંદર વટાણાની અંદર ધેટ વોઝ રિટેનિંગ ધી ફર્ટિલિટી. સો ધીસ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કારણ કે આર્ટિફિશિયલ ક્રોસ પોલિનેશન થાય તો જ હાઇબ્રિડેશન થઈ શકે. અને મેન્ડલનો બેઝિસ જ એ હતો કે ભાઈ કેરેક્ટર્સ એને સિલેક્ટ અલગ અલગ શું કામ કર્યા હતા, જેથી કરીને હાઇબ્રિડ બનાવી શકાય. અને હાઇબ્રિડ બને તો જ આપણને જે પણ કંઈ જીન્સનું એક્સપ્રેશન જે છે, આનુવંશિકતાના સિદ્ધાંતો જે એને કે છે આપણે રિઝલ્ટના ફોર્મમાં મળી શકે, બરાબર. તો સરસ મજાના આ 7 જે પણ કંઈ ક્રાઇટેરિયાઝ જે છે, રાઈટ, આ ગોખવાના નથી, સમજવાના છે. વટાણાનો છોડ શું કામે આપણે સિલેક્ટ કર્યો હતો, તો પહેલી વસ્તુ તો કે ભાઈ ઘણા બધા સાયન્ટિસ્ટોએ ગાર્ડન પી ઉપર વર્ક કરી રાખ્યું હતું. એમાંથી જ્હોન ગોસ નામનો સાયન્ટિસ્ટ જે છે એણે બેઝિકલી વટાણાના છોડ પર એકદમ ડિટેલ જે કહી શકાય એ પ્રકારનું વર્ક કર્યું હતું. ત્યારબાદ વટાણા છોડની જે લાઈફ સાયકલ જે છે, રાઈટ, એનો જીવનકાળ જે છે કમ્પેરેટિવલી ટૂંકો છે, રાઈટ. કોઈ પણ આપણે જ્યારે પણ જોશું ને એનિમલ્સમાં પણ જોશું ત્યારે જીનેટિક્સના જે એક્સપેરિમેન્ટ થયા એ બધા શેની ઉપર થયા, તો કે ડ્રોસોફિલામાં. તો ડ્રોસોફિલામાં પણ આ જ એડવાન્ટેજ આવશે કે એની લાઈફ સાયકલ જે છે, પ્રજનનકાળ જે છે એ કમ્પેરેટિવલી શોર્ટ છે, પ્રોજેનિસ ઘણી બધી મળે, સંતતિ ઘણી બધી મળે, તો જ તમને જે છે એ ડેફિનેટલી જે છે ક્યાંક ને ક્યાંક તમને રિઝલ્ટ સારા મળી શકે, રાઈટ. તો ઇઝી ટુ કલ્ટિવેટ, ઉછેરવા સહેલા છે. અહીંયા ઇઝી ટુ કલ્ટિવેટમાં બીજી એક પણ વસ્તુ તમે જોઈ શકો છો કે ભાઈ કલ્ટિવેશન ઇઝી હતું ને એટલે મેન્ડલે જે છે ને એ ઘણા બધા વટાણાના છોડ જે છે એ વાવ્યા હતા, રાઈટ. આ ઘણા બધા છોડ વાવવાનું કારણ શું, તો કે હંમેશા સ્ટેટિસ્ટિક્સની અંદર, રાઈટ, એટલે કે જે પણ કે તમારું ઇન્ટરપ્રિટેશન તમે કરતા હોય એમાં સેમ્પલ સાઇઝનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે, રાઈટ. સેમ્પલ સાઇઝ એટલે કે તમે જે વસ્તુ ઉપર સ્ટડી કરવા માગો છો એ સ્ટડી કરતી વખતે જે વસ્તુ ઉપર તમે સ્ટડી કરો છો એ તમે કેટલી ક્વોન્ટિટીની અંદર લીધી છે. આ સેમ્પલ સાઇઝનું શું મિનિંગ છે? સે ફોર એક્ઝામ્પલ તમે કદાચ 10 સ્ટુડન્ટ છો, રાઈટ. તો 10 સ્ટુડન્ટની અંદર હું પૂછીશ કે ભાઈ ચલો આજનો લેક્ચર જે છે એ સમજાણો, કેવો સમજાણો તમને, તો તમારામાંથી 3 જણા એવું કહેશે કે ભાઈ સાહેબ બરાબર સમજાણો, રાઈટ, વાંધો નથી કંઈ, રાઈટ. પણ કદાચ 5 જણા એવા હશે કે સાહેબ બરાબર સમજાણો નહીં, 1-2 જણા એવા હશે કે જે સાહેબ બિલકુલ ના સમજાણો, રાઈટ. હવે એ મેં સેમ્પલ સાઇઝ કદાચ 10ની જ લીધી એટલા માટે. માનો કે સેમ વસ્તુ હું 100 છોકરાઓને પૂછું છું, રાઈટ. તો એમાં જે છે એ તમારું કેવું હશે કે માનો કે બાય ચાન્સ 10માંથી જે 7 છોકરાઓ 5 છોકરાઓ એવા હતા કે જે ખરેખર જે છે એની કેપેબિલિટી જ બિલો એવરેજ હતી, માટે એમને ના સમજાણો, રાઈટ. હવે 100માં કદાચ હું પૂછીશ તો 100માં એ રેશિયો કદાચ અલગ થઈ જશે. 100માં કદાચ રેશિયો એવો થશે કે 70 છોકરા એવા હતા કે જેને બરાબર સમજાણું, 10 છોકરા એવા હતા કે જેને બરાબર ન સમજાણું, અને કદાચ જે કહી શકો કે બાકીના છોકરા એવા હતા જેને મીડિયમ સમજાણું, રાઈટ. તો જેટલું સેમ્પલ સાઇઝ મોટું ને એટલી એરરના ચાન્સીસ વધારે, રાઈટ. હું ખાલી 10 જણાને પૂછું તો એમાં 10માંથી ખરેખર જો કદાચ જેની કેપેબિલિટી જ ના હોય એવા સ્ટુડન્ટ્સ જો કદાચ એની અંદર આવી ગયા હશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ સર્વે થતા હોય ઘણા બધા, રાઈટ. તો તમે સર્વેની અંદર શું જો કે ભાઈ આ ઇલેક્શનના સર્વે થયા, રાઈટ. તો ઇલેક્શનના સર્વેમાં શું થયું, તો કે ભાઈ 500 લોકો ઉપર જે છે એ લોકોએ સર્વે કર્યો. હવે માનો કે એ XYZ કોઈ એક પાર્ટીના એરિયામાં જ ગયા હશે કે એ એરિયાની અંદર જે છે એ એક સ્પેસિફિક પાર્ટીને જ જે છે એ વોટ આપતા હોય. હવે તો એ 500માંથી 480 વોટ જે છે એ XYZ પાર્ટીને કહેશે ને 20 જણા જે છે એ ABC પાર્ટીને કહેશે. તો એ સંજોગોમાં તમને ખરેખર જે છે એ સાચું રિઝલ્ટ મળી શકે નહીં, રાઈટ. તમે 5000નું સેમ્પલ લ્યો અથવા તો 10,000 સેમ્પલ સાઇઝ રાખો અને પછી એમાંથી ખરેખર એવું મળે કે ભાઈ હા 7,000 વોટ આ પાર્ટીને મળે છે, 2,000 વોટ આ પાર્ટીને મળે છે અને 1,000 વોટ જે છે અન્યને મળે છે, તો તમને ક્યાંક ને ક્યાંક સાચું રિઝલ્ટ મળી શકે. તો યાદ રાખો સ્ટેટિસ્ટિક્સની અંદર જેટલી સેમ્પલ સાઇઝ વધારે એટલી એરર ઓછી, રાઈટ. કોઈ પણ એક્સપેરિમેન્ટ મળે, સ્ટેટિસ્ટિક્સ જે છે તો ડેફિનેટલી બધા જ એક્સપેરિમેન્ટનો યુઝ થાય છે, પણ એ કેસની અંદર એ સેમ્પલ સાઇઝ વધારવા માટેનું એક સરસ મજાનું રીઝન એ હતું જે પણ કંઈ તમારા વટાણા છોડ જે છે એને ઉછેરવા સહેલા છે, રાઈટ. તો મેન્ડલે જે છે એ પોતાની સેમ્પલ સાઇઝ જે છે એ પણ જે છે એ ઘણી બધી જે છે એ મોટી રાખી હતી અને એ સંજોગોમાં એ પણ એક એના સક્સેસ માટેનું એક રીઝન હતું, રાઈટ. મેની કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ આર પ્રેઝન્ટ, રાઈટ. અને મેં તમને કીધું એમ કે સેગરેટ નામનો એક સાયન્ટિસ્ટ હતો, એને ઓલરેડી આ કોન્ટ્રાસ્ટિંગ જે પણ કંઈ પેર હતી કેરેક્ટર્સની એ જે છે એ લર્ન કરી રાખી. તો એ પણ જે છે મેન્ડલને કમ્પેરેટિવલી ઇઝી જ રહ્યું, રાઈટ. તો બેકગ્રાઉન્ડ જે વર્ક જે છે એ ઓલરેડી થઈ ગયું હતું. આ સિવાય સેલ્ફ પોલિનેશન જે છે એ થઈ શકે છે,
રાઈટ. અને સેલ્ફ પોલિનેશનને કારણે પ્યોરિટી ઓફ પ્લાન્ટ, જે મેં તમને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું, એ પણ મેળવી શકાય છે. આ સિવાય આર્ટિફિશિયલ પોલિનેશન પણ જે છે, ક્રોસ પોલિનેશન, એ પણ જે છે એ ગાર્ડન પીની અંદર જે છે થઈ શકે છે. અને ક્રોસ પોલિનેશનને કારણે હાઇબ્રિડ જે છે આપણને બહુ સરળતાથી મળી શકે છે. યાદ રાખો કે હાઇબ્રિડ જે મળે છે વટાણાની અંદર એ ફર્ટાઇલ હોય છે, મતલબ કે એની આગળની પેઢીનું સ્ટડી કર્યું હોય, ફર્સ્ટ જનરેશનમાંથી સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અભ્યાસ કરવો હોય તો એ સરળતાથી થઈ શકે. તો એ પણ એક એડવાન્ટેજ તમે ગણી શકો છો. રાઈટ. તો આપણે જોશું હમણાં F1, F2, F3 એવી અલગ અલગ જનરેશન જે છે એ જોશું. રાઈટ. સો ધીસ વોઝ ધ રીઝન ફોર ધ સિલેક્શન ઓફ ગાર્ડન પી. હવે આપણે આગળ વધીએ છીએ હાઇબ્રિડાઇઝેશન એન્ડ સેલ્ફિંગ. રાઈટ. તો મેં તમને કીધું એમ કે મેન્ડલ કન્ડક્ટેડ આર્ટિફિશિયલ પોલિનેશન ઓર વોટ યુ કોલ્ડ એઝ એ ક્રોસ પોલિનેશન. રાઈટ. તો ક્રોસ પોલિનેશન જે છે એ બેઝિકલી એને કર્યું હતું. રાઈટ. એ જે છે એ ટ્રુ બ્રીડિંગ પી લાઇન્સ ઉપર જે છે એ એને કર્યું હતું. રાઈટ. એટલે કે શુદ્ધ સંવર્ધિત જે વટાણાની જાત હોય ને, રાઈટ, એવો વંશક્રમ જે છે એને ક્યાંક ને ક્યાંક સિલેક્ટ કર્યો હતો. રાઈટ. તો ટ્રુ બ્રીડિંગ જે છે એ વટાણા જે છે એ જાતિ ખરેખર ટ્રુ બ્રીડિંગ છે એ મેન્ડલને ખબર કેવી રીતે પડી? તો કે ટ્રુ બ્રીડિંગ એટલે ખબર પડી કે એને પેઢીઓ દર પેઢી જે છે એને 3-4 પેઢી સુધી અભ્યાસ કર્યો કે ભાઈ આ છોડ જે છે એ ઊંચો છોડ જે છે એ પોતાના જે પણ કંઈ નવા છોડ જે જન્મ આપે છે, રાઈટ, સેલ્ફિંગ દ્વારા જે પણ કંઈ તમારા નવા જ વટાણાના છોડ બને છે એ બધા જ ઊંચા બને છે કે નહીં? જો 100% ઊંચા બનતા હોય તો સીધી વસ્તુ છે કે ટ્રુ બ્રીડિંગ જ હોય. યાદ રાખો કે જો નીચો છોડ હોય ને તો એ હંમેશા ટ્રુ બ્રીડિંગ જ હોય. કારણ કે નીચા છોડ માટે હંમેશા આપણે જીનોટાઈપ શું કે જે તે ટાઈમે મેન્ડલને ખ્યાલ નહોતો, પણ મેન્ડલે કન્ક્લુડ કર્યું હતું કે જે નીચો છોડ જે છે ને એને તો તમે ગમે એટલી વાર સેલ્ફિંગ કરો તો એ હંમેશા નીચો છોડ જ આપે. તો હંમેશા જ્યારે પણ તમને સાયન્ટિફિક એક્સપેરિમેન્ટમાં નીચો છોડ જો કદાચ મળે તો એનું જીનોટાઈપ હંમેશા પ્યોર હોય છે. આવું મેન્ડલે જે છે એ સાબિત કર્યું. રાઈટ. કારણ કે જો કદાચ એ અભિવ્યક્તિ કદાચ માનો કે કદાચ રંગસૂત્રની જોડની અંદર હેટ્રોઝાઇગસ હશે તો આવો છોડ જે છે એ ઊંચો જ બનવાનો છે. રાઈટ. ધીસ પ્લાન્ટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી ટોલ. રાઈટ. ડ્વાર્ફ ક્યારે બને? જ્યારે હોમોઝાઇગસ રિસેસિવ તમારા જે કંઈ જે છે તમારી કન્ડિશન પ્રેઝન્ટ હોય તો. રાઈટ. અને હોમોઝાઇગસ રિસેસિવ હોય તો ડેફિનેટલી એ બંને તમારા જે છે એક્સપ્રેસ થઈ અને જે છે એ ડ્વાર્ફ જ બનવાના છે. રાઈટ. તો યાદ રાખો કે નીચો છોડ હંમેશા, રાઈટ, આ જે છે એ મેન્ડલનું તારણ પણ હતું. પહેલો જે પણ કંઈ પ્રયોગ કર્યો ને મોનોહાઇબ્રિડ ક્રોસનું, એનું એક તારણ પણ હતું કે હંમેશા ડ્વાર્ફ પ્લાન્ટ જે છે એ ટ્રુ બ્રીડ પ્લાન્ટ હોય છે. એ હંમેશા પોતાનું જે પણ અભિવ્યક્તિ જે છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહી છે. એમાં ક્યારેય એવું થતું નથી કે બે નીચા છોડને તમે જે છે ક્રોસ બનાવો અને એક કેસની અંદર તમને એક ઊંચો છોડ મળે. એવું ક્યારેય જોવા મળતું નથી. તો ટ્રુ બ્રીડિંગ લાઇન્સનો મતલબ શું થાય એ ખાસ તમને ખબર હોવી જોઈએ. એન્ડ ધીસ આઈ ગેસ વોઝ આસ્ક ઇન નીટ 2016 ઓર 17. રાઈટ. ક્યાંક નીટની અંદર એક્ઝામમાં જે છે એ પૂછાઈ ગયેલો છે. રાઈટ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન. તો ટ્રુ બ્રીડિંગ લાઇન, રાઈટ, એટલે કે શુદ્ધ સંવર્ધિત જાત, રાઈટ, તો ડેફિનેટલી ઇટ ઇઝ ધી વન વિચ હેઝ અંડરગોન કન્ટિન્યુઅસ સેલ્ફ પોલિનેશન. પહેલી વસ્તુ એ, રાઈટ. તો સેલ્ફ પોલિનેશન જે છે એ કન્ટિન્યુઅસલી જો કદાચ એ થાય, સ્વપરાગ નયન જે છે એ પેઢીઓ, ઘણી બધી પેઢીઓ સુધી સતત જો કદાચ કરવામાં આવે તો તમને ટ્રુ બ્રીડિંગ લાઇન મળી શકે. રાઈટ. એન્ડ ઇટ શોઝ અ સ્ટેબલ ટ્રેટ ઇનહેરિટન્સ. રાઈટ. એટલે કે જેની અભિવ્યક્તિ જે છે આનુવંશિકતા માટે એ હંમેશા સતત જે છે એ જળવાઈ રહે છે. રાઈટ. એમાં કાંઈ ફેરફાર થતો નથી. રાઈટ. તો આવું એક્સપ્રેશન તમને ઘણી બધી પેઢીઓ સુધી જોવા મળશે. રાઈટ. તો આવી બે કેરેક્ટરિસ્ટિક બતાવતી હોય તો તમે ડેફિનેટલી એને કહી શકો છો દેટ ઇટ ઇઝ અ ટ્રુ બ્રીડિંગ લાઇન. ફરી પાછું બંને વસ્તુ તમને કહેવા માગીશ. રાઈટ. ફર્સ્ટ ઇઝ ઇટ હેઝ અંડરગોન કન્ટિન્યુઅસ સેલ્ફ પોલિનેશન. રાઈટ. એન્ડ ધેન આફ્ટર, રાઈટ, સેલ્ફ પોલિનેશન ગયા પછી એમાં જે પણ કંઈ સંતતિ મળે છે દેટ ઇઝ શોઈંગ એન સ્ટેબલ ટ્રેટ ઇનહેરિટન્સ એન્ડ એક્સપ્રેશન ફોર સેવરલ જનરેશન્સ. રાઈટ. In that case you can call it as a true breeding line. Right. True breeding line જે છે એની ડેફિનેશન ખાસ જે છે એ સમજવાનો પ્રયત્ન કરજો. રાઈટ. કારણ કે એ માત્ર જીનેટિક્સમાં નહીં, આગળ આપણે જે ફૂડવાળું જે ચેપ્ટર જોયું હતું, રાઈટ, ફૂડ પ્રોડક્શનવાળું, એની અંદર પણ એ એટલું જ મહત્ત્વનું છે. રાઈટ. ઇન બ્રીડિંગ અને આઉટ બ્રીડિંગના કેસમાં પણ આપણે ત્યારે જે તે જે છે ટાઈમે જે છે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રાઈટ. તો આ ખાસ જે છે એ યાદ રાખવાનું છે અને સમજવાનું છે. રાઈટ. આગળ વધીએ છીએ. મેન્ડલે જે છે ટોટલ જે છે 14 જે છે તમારા ટ્રુ બ્રીડિંગ પી પ્લાન્ટ જે છે વેરાયટીઝ જે છે એ સિલેક્ટ કરી હતી. રાઈટ. અને જ્યારે પણ એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે જે છે એ બાકીની બધી જ કેરેક્ટર્સ જે છે એ સિમિલર રાખી, એક જ જોડી સિવાય. રાઈટ. તો એટ એ ટાઈમ જે છે
એ એક જ તમારી જે છે એ વિરોધાભાસી અભિવ્યક્તિ રજૂ કરતી હોય એવું જે પણ કંઈ છે એ તમારું એને જે છે એક્સપેરિમેન્ટની અંદર જે છે સિલેક્ટ કર્યું હતું, રાઈટ. તો ટોટલ 7 કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર્સ જે છે તમારા પેર ઓફ કેરેક્ટર્સ જે છે એ પ્રેઝન્ટ હતા. એમાંથી એક પેર જે છે તમારી એ જે છે એ એણે વિરોધાભાસી દરેક વખતે રાખી, રાઈટ, કોન્ટ્રાસ્ટિંગ રાખી, બાકીની બધી જે છે એ સિમિલર રાખી, જેથી કરીને એક્સપેરિમેન્ટના ઇન્ટરપ્રિટેશનમાં જે છે એ સરળતા થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ તમને જે છે હું કદાચ અલગ પાડવા માગતો હોઉં, રાઈટ, તો એટ એ ટાઈમ હું માનો કે એક જ કેરેક્ટર જે છે એ કદાચ ધ્યાનમાં રાખીશ કે ભાઈ જેની હાઇટ 5 ફૂટ ઉપર હોય એ એક બાજુ જતા રહે, 5 ફૂટથી નીચે હોય બીજી બાજુ જતા રહે, રાઈટ. પછી બીજી વાર એક્સપેરિમેન્ટ કરીશ ત્યારે હાઇટનો ક્રાઇટેરિયા ભૂલી જઈશ કે ભાઈ વાંધો નહીં, હાઇટ ભલે જે હોય બધાની એમાં કોઈ જ વાંધો નથી, રાઈટ. હાઇટ જે છે એ સેમ હાઇટવાળા જ હું રાખીશ અને એની અંદર તો કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ વાળનો કલર જે છે એ બ્લેક હોય એ જ જે છે હું તમારું જે છે, અથવા તો વાળનો કલર બ્લેક સિવાયનો જે છે એ ગ્રેઇશ હોય, રાઈટ, બ્રાઉનિશ હોય, તો એ જે છે હું જે છે ધ્યાનમાં રાખીશ, રાઈટ. આવી રીતે જે છે મેન્ડલે જે છે એ એક્સપેરિમેન્ટ કર્યા હતા, જેથી કરીને તો જોઈએ આપણે આ 14 લક્ષણો અલગ અલગ જે છે એ કયા કયા હતા, રાઈટ. જે વિરોધાભાસી અભિવ્યક્તિઓ જે છે એ કઈ કઈ હતી એ આપણે ખાસ યાદ રાખવાની છે. કયા કેરેક્ટર હતા એ યાદ રાખવાનું છે અને કેરેક્ટરનું જે પણ ટ્રેટ કયું હતું એટલે કે અભિવ્યક્તિ કઈ હતી એ પણ યાદ રાખવાનું છે, રાઈટ. તો કેરેક્ટર એટલે કે લક્ષણ, રાઈટ, અને એ અભિવ્યક્તિ જે છે એટલે કે તમારું જે છે એ ટ્રેટ, રાઈટ. આ બે વસ્તુ જે છે એ ખાસ યાદ રાખશો તમે. 7 પેર છે તો દરેક લક્ષણના નામ પણ યાદ રાખવાના છે, 7 અલગ અલગ નામ યાદ રાખવાના આવશે અને એની માટેની અભિવ્યક્તિ જે છે એમાંથી કઈ ડોમિનન્ટ છે એટલે કે કઈ પ્રભાવી છે અને કઈ રિસેસિવ છે એટલે કે કઈ જે છે એ તમારી જે કહી શકાય પ્રચ્છન્ન પ્રકારની છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો પહેલું જ લઈએ છીએ આપણે સીડ શેપ, રાઈટ. સીડ શેપ એટલે કે જે પણ કંઈ તમારો સિંગ જે છે, રાઈટ, એનો જે છે તમારો બીજ જે છે, રાઈટ, એનો આકાર, રાઈટ, સિંગ નહીં, રાઈટ, સિંગ તો ડેફિનેટલી અલગ થશે, પણ બીજ જે છે તમારો, રાઈટ, એટલે કે સીડ, રાઈટ. તો એનો સીડનો શેપ આપણને દેખાય જ છે, રાઈટ. આ કેવો દેખાય છે આપણને તો કે રાઉન્ડ શેપ દેખાય છે, રાઈટ. એની સામે આ કેવો દેખાય છે, વ્રિંકલ્ડ શેપ દેખાય છે, રાઈટ. શું કામ વ્રિંકલ્ડ હશે ને આપણે જોશું હમણાં. સરસ મજાનું એક જીન જે છે ને એ ઓછું એક્સપ્રેસ થાય છે આપણે જોશું, અને એટલા માટે તો આપણે રિસેસિવ કહે છે, ઓછું એક્સપ્રેશન થાય એટલા માટે, રાઈટ. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ જે છે એ પ્રોટીન જે એના માટે જવાબદાર જીન હોય ર્યુગોસસ એ આપણે જોશું હમણાં, રાઈટ. તો સીડ શેપ ડેફિનેટલી બે કેરેક્ટર્સ જે તમારા કેરેક્ટર જે છે એના બે ટ્રેટ પોસિબલ છે, રાઈટ. એક લક્ષણની બે અભિવ્યક્તિ જે છે એ પોસિબલ છે. જો એ ડોમિનન્ટ જીન હશે તો સીધી વસ્તુ છે એની અભિવ્યક્તિ આપણને સંપૂર્ણપણે દેખાશે, રાઈટ, એટલે કે રાઉન્ડ એટલે કે ગોળ પ્રકારનો દેખાશે, રાઈટ. જ્યારે એ અભિવ્યક્ત નહીં થતું હશે, પ્રચ્છન્ન પ્રકારનું હશે, ઓછી અભિવ્યક્તિ હશે તો એને આપણે શું કહીશું, પ્રચ્છન્ન પ્રકારનું જનીન. તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ હશે તો એ કેસની અંદર આપણને કેવો દેખાય છે, ખરબચડો દેખાય છે. સેકન્ડ કેરેક્ટર ઇઝ સીડ કલર. સીડ કલર જે છે એ તમારો યલો, રાઈટ, અને ગ્રીન. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, સામાન્ય રીતે આપણે એવું દેખાય કે ભાઈ વટાણાનો છોડ જે છે એમાં જે વટાણાનું બી હોય તો લીલા કલરનું જોઈએ ને, એટલે આપણને જ્યારે પણ ડોમિનન્ટ અને રિસેસિવ, કારણ કે આમાંથી પૂછ શકે નીચેનામાંથી કયું સાચું છે ને કયું ખોટું છે. હવે આમાં શું કર્યું હશે કે ડોમિનન્ટ માટે ગ્રીન રાખી દીધું હશે અને રિસેસિવ માટે યલો રાખી દીધું હશે. તો યાદ રાખો કે ભાઈ ગ્રીન જે છે એ રિસેસિવ ટ્રેટ છે, ડોમિનન્ટ ટ્રેટ નથી, રાઈટ. હા, આપણને જે જોઈએ છે એ પ્રકારના વટાણાના છોડ વાવીએ છીએ એટલા માટે આપણને વટાણાના દાણા જે મળે ને એ મોટાભાગના લીલા જ મળે છે, પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે લીલા કલરના વટાણા જે છે એ પ્રભાવી પ્રકારના છે એટલે કે ડોમિનન્ટ ટાઈપની જે છે વેરાયટી છે, રાઈટ. તો યલો જે છે સીડ કલર ઇટ ઇઝ હેવિંગ અ ડોમિનન્સ, રાઈટ, ઓવર ધી ગ્રીન, રાઈટ. તો એ કેસની અંદર આ ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. તો સેકન્ડ કેરેક્ટર ઇઝ સીડ કલર, રાઈટ, કે જેમાં યલો જે છે એ ડોમિનન્ટ છે જ્યારે ગ્રીન જે છે એ રિસેસિવ છે, રાઈટ. સિમિલરલી ફ્લાવર કલર, રાઈટ. તો બે કલર તમને દેખાય જ છે, રાઈટ. એક જે છે એ વાયોલેટ છે જે ડોમિનન્ટ છે, બીજો જે છે એ વ્હાઇટ છે જે રિસેસિવ છે. ત્રીજો જે છે એ છે તમારો પોડ શેપ, રાઈટ. પોડ એટલે કે શીંગ, રાઈટ. ગુજરાતીમાં આપણે શું કહેશું, શીંગ. આપણે વટાણા જે છે એ ઘણા કદાચ આમાંથી ફોયલા હશે તો ખબર હશે, ફોયલા ના હોય તો ઘરે મમ્મીને જરાક પૂછી લેજો કે ભાઈ વટાણા જે છે એ શેમાં આવે, રાઈટ, કે છૂટા ના આવે કે, રાઈટ. ડેફિનેટલી સિંગની અંદર આવે, સિંગને ફોલો તમે તો એમાંથી વટાણા બહાર નીકળે. તો પોડ શેપ જે છે એ બે પ્રકારના હોઈ શકે અને સામાન્ય રીતે જે ડોમિનન્ટ પ્રકારનું જે છે એ તમને ફૂલ એટલે કે જે છે તમારો ફૂલેલી જે છે એ પ્રકારની સિંગ જે છે એ તમને જોવા મળે, રાઈટ. જ્યારે જે રિસેસિવ પ્રકારની જે છે એની અંદર કન્સ્ટ્રિક્ટેડ એટલે કે જે તમે કહી શકો છો કે ભાઈ ચીમડાયેલી જે છે તો સંકુચિત પ્રકારની જે છે એ પ્રકારની તમને જે છે સિંગ જે છે જોવા મળી શકે. પાંચમી જે છે એ છે પોડ કલર, રાઈટ, એટલે કે સિંગનો કલર, રાઈટ. તો જે પણ કંઈ એનો જે કલર જે છે રંગ જે છે એ બે પ્રકારના હોઈ શકે, રાઈટ. તો બે જે છે એની અંદર ફરી પાછું તમારું એક તો કે ભાઈ ગ્રીન ડોમિનન્ટ ટાઈપનું અને બીજું જે છે યલો, રાઈટ. તો એ રિસેસિવ ટાઈપ, રાઈટ. તો 5 આપણે જોયા, હજી બીજા બે બાકી, રાઈટ. બીજા બે બાકી જે છે એમાં કયા કયા છે તો કે ફ્લાવર પોઝિશન, રાઈટ. તો ફ્લાવર પોઝિશન એટલે કે પુષ્પનું સ્થાન,
રાઈટ. પુષ્પના સ્થાન તમે જોઈ શકો છો કે બે પ્રકારે છે, રાઈટ. અહીંયા જે છે એ તમારા કેવું છે તો કે મેઇન જે પણ કે તમારું સેન્ટ્રલ જે પણ કે તમારી એક્સિસ જે છે એના સાઈડમાં છે, રાઈટ, એટલે કે કક્ષીય પ્રકારનું છે. જ્યારે અહીંયા જે છે એ કેવું છે તો કે ટર્મિનલ ટાઈપનું છે, રાઈટ. તો બે પ્રકારનું જે છે એ હોઈ શકે ફ્લાવર પોઝિશનના આધારે. વન ઇઝ એક્સિયલ બીકોઝ ઇટ ઇઝ લોકેટેડ ઓન ધી એક્સિસ એન્ડ સેકન્ડ ઇઝ ઓન ધી ટર્મિનલ, રાઈટ. તો છેડાના ભાગમાં જે છે એ તમારું કદાચ જે છે એ હોઈ શકે, એટલે કે અગ્રીય ભાગમાં જે છે એ તમારું હોઈ શકે, બરાબર. અને છેલ્લે એવું છે સ્ટેમ હાઇટ, કે જે આપણે દરેક વખતે ક્લાસિકલ એક્ઝામ્પલ તરીકે સ્ટડી કરતા હોય, રાઈટ. તો જે સ્ટેમ હાઇટ જે છે એટલે કે પ્રકાંડની ઊંચાઈ જે છે એ તમારી કાં તો ટોલ હોઈ શકે અને કાં તો એ ડ્વાર્ફ હોઈ શકે, કાં તો એ ઊંચો હોઈ શકે, કાં તો એ નીચો હોઈ શકે છોડ, બરાબર ને. તો 7 ટ્રેડ થઈ ગઈ, રાઈટ. સીધી વસ્તુ છે, રાઈટ. સાથે જે છે એના નામ તમારે મને કહેવાના છે, રાઈટ. પેલું જે છે એ તમારે મને કેરેક્ટરના નામ કહેવાના છે. કેરેક્ટરના નામ કહેશો ને તમે, પછી આપણે એની કોન્ટ્રાસ્ટિંગ પેર જે છે એ કદાચ જોવાનો પ્રયત્ન કરશું, રાઈટ. તો પેલું તો મેં તમને કેરેક્ટર દેખાડી દીધું, રાઈટ. ફર્સ્ટ વન ઇઝ સીડ શેપ, રાઈટ. આ પછી તો કે ભાઈ સીડ કલર, રાઈટ. આ પછી તો કે ભાઈ જે પણ કે તમારી પોડ જે હશે, રાઈટ, એ પોડનો શેપ, રાઈટ. પછી તો કે પોડનો કલર. પછી તો કે ભાઈ હજી ફ્લાવરના 2 વેરાયટી હતી, રાઈટ. જો બબે યાદ રાખશો ને પેરમાં તો યાદ રહેશે. સીડના 2 કેરેક્ટર છે, રાઈટ. કયા 2 કેરેક્ટર તો કે ભાઈ શેપ અને જે પણ કે તમારું જે કહી શકાય કે વેધર ઇટ ઇઝ શું કહેવાય કે ભાઈ કલર, વેરી સોરી, રાઈટ. તો સીડનો શેપ અને સીડનો કલર, રાઈટ. એવી જ રીતે ફ્લાવર જે છે એના 2 વસ્તુ આવશે, રાઈટ. કયું તો કે ભાઈ ફ્લાવરનો કલર અને ફ્લાવરનું પોઝિશન. ત્રીજું તો કે ભાઈ એની પોડ જે છે, રાઈટ. તો પોડ એટલે કે શીંગ, એનું જે છે તમારો શેપ અને પોડનો કલર, રાઈટ. અને 7મું જે છે એ છે સ્ટેમ હાઇટ. સ્ટેમ હાઇટવાળું તો તમને અલગથી પણ યાદ રહી જશે. તો સીડના 2, પોડના 2, કલરના 2 અને છેલ્લે સ્ટેમ હાઇટ તો છે જ, રાઈટ. થઈ ગયા ને 7. ચલો બોલતા જાઓ. ડોમિનન્ટ કયું ને આમાં તો દેખાય છે એટલે કોઈ સવાલ જ નથી, ઇઝી થઈ ગયું. ડોમિનન્ટ ટ્રેડ સીડ માટે કઈ આવશે? સીડ શેપ માટે ડેફિનેટલી રાઉન્ડ. જ્યારે રિસેસિવ ટ્રેડ જે છે તમારી કઈ આવશે તો કે ભાઈ અહીંયા જે છે એ તમને ખરબચડી દેખાય છે, રાઈટ. તો વ્રિંકલ્ડ, રાઈટ, સીધી વસ્તુ છે, રાઈટ. એવી જ રીતે સીડ કલરની અંદર વાત કરીએ તો ખાસ યાદ રાખજો કે યેલો જે છે એ ડોમિનન્ટ છે અને રિસેસિવની અંદર ગ્રીન આવે છે, રાઈટ. એવી જ રીતે ફ્લાવર કલરની વાત કરીએ આપણે તો ફ્લાવર કલર જે છે એ તમારો વાયોલેટ ડોમિનન્ટ અને વ્હાઇટ જે છે એ તમારો રિસેસિવ. એવી જ રીતે પોડ શેપ ફૂલ તો કે ભાઈ ડેફિનેટલી ઇટ ઇઝ ડોમિનન્ટ અને કન્સ્ટ્રિક્ટેડ જે છે એ તમારું રિસેસિવ. એવી જ રીતે પોડ કલરની અંદર ગ્રીન ડોમિનન્ટ અને જે તમારું યેલો જે છે એ છે તમારું રેસેસિવ ટાઈપનું. એવી જ રીતે ફ્લાવર પોઝિશનની અંદર જો વાત કરવામાં આવે તો એક્સિયલ, રાઈટ, ઇટ ઇઝ ડોમિનન્ટ અને ટર્મિનલ એટલે કે અગ્રીય, રાઈટ, એ જે છે તમારી રિસેસિવ ટ્રેડ. અને છેલ્લે આવશે સ્ટેમ હાઇટ જેની અંદર ટોલ અને ડ્વાર્ફ, રાઈટ, કન્ટિન્યુઅસ, રાઈટ. એ રીતે તમારું ડોમિનન્ટ અને રિસેસિવ એ રીતે જે છે તમે લઈ શકશો, રાઈટ. તો ધીઝ આર 7 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ traits which are present in the pea plant, right, identified by Mendel and used for the study of hybridization experiment. બરાબર. તો આ સેમ વસ્તુ જે છે તમને ટેબલના ફોર્મમાં બતાવેલી છે, એમાં કાંઈ જ નવું નથી પણ વસ્તુ સેમ જ છે. જસ્ટ એકવાર તમે જે છે ટેબલ જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે, રાઈટ. આને રિલેટેડ અઢળક ક્વેશ્ચન તમને જે છે એ ટેક્સ્ટ બુકની અંદર, રેફરન્સ બુકની અંદર જોવા મળશે જે તમે અભ્યાસ કરી શકો. સેમ વસ્તુ ગુજરાતીની અંદર બતાવેલી છે. આ બધા શબ્દ જે છે મોટાભાગના મેં લઈ લીધા છે, એમ છતાં પણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને એક આગ્રહ છે કે એકવાર જોઈ લેજો જેથી કરીને એક્ઝામમાં કદાચ પૂછાય તો તમને નવું ના લાગે, રાઈટ. એટલા માટે જે છે એ ખાસ આ જે પણ કાંઈ વિરોધાભાસી વિશિષ્ટ લક્ષણો જે છે એની અભિવ્યક્તિ જે છે એ બંને જે છે એ ખાસ એકવાર તમે ચેક કરી લો, રાઈટ. સેમ વસ્તુ તમને પૂછવા માંગીશ. હા, હવે તમને પૂછીશ તો તમને થોડુંક રિકોલ થવું જોઈએ, રાઈટ. એવું લાગે તો વિડીયો પોઝ કરી અને વચ્ચે બોલવાનો પ્રયત્ન કરજો, રાઈટ, જેથી કરીને સરસ મજાનું તમને યાદ રહી જાય, રાઈટ. આ જે છે એ લાઈફ લોંગ તમને યાદ રહે એ રીતનું જે છે એ સમજવાનું છે, બરાબર. ચાલો, હાઇટ ઓફ પ્લાન્ટ ડોમિનન્ટ ટ્રેટ કઈ હશે? ઇટ હેઝ ટુ બી ડેફિનેટલી ટોલ, રાઈટ. તો ટોલનેસ, રાઈટ. સિમિલરલી રિસેસિવ ટ્રેટ જે છે તમારી કઈ છે? ડ્વાર્ફનેસ. પોઝિશન ઓફ ફ્લાવરમાં આપણે જોયું હમણાં ડોમિનન્ટ ટ્રેટ જે છે એ કઈ છે તો કે ભાઈ ડોમિનન્ટ ટ્રેટ જે છે એ છે તમારી એક્ઝિલરી, રાઈટ, એટલે કે એક્ઝિયલ પોઝિશન, રાઈટ. એવી જ રીતે રિસેસિવ ટ્રેટ જે છે એ કઈ છે તો કે ભાઈ ટર્મિનલ, રાઈટ. તો આ થઈ ગયું પોઝિશન ઓફ ફ્લાવર. એવી જ રીતે કલર ઓફ ફ્લાવર. હવે કલર ઓફ ફ્લાવરની સાથે સાથે મેં એક બીજું પણ સરસ મજાનું લખ્યું છે, સીડ કોટ, રાઈટ, જેને આપણે બીજા વરણ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો કલર ઓફ સીડ કોટ જે છે એ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. તો સીડ કોટ જે છે એ ડેફિનેટલી ફ્લાવર કોટની સાથે, કારણ કે આ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, જૂનું સિલેબસ જે છે ને એની અંદર સીડ કોટ આપેલું હતું અને હવે જે નવો જે સિલેબસ એની અંદર કલર ઓફ ફ્લાવર, બંને સેમ જ છે. આપણે જોશું હમણાં એક સરસ મજાની ડેફિનેશન પણ લર્ન કરશું. પ્લિયોટ્રોપિક જીન એટલે શું એ આપણે લર્ન કરશું. પણ કલર ઓફ ફ્લાવર માટે ડેફિનેટલી આપણે કીધું હતું ડોમિનન્ટ ટ્રેટ કઈ હોય તો કે ભાઈ વાયોલેટ, રાઈટ. અને રિસેસિવ ટ્રેટ કઈ હોય તો કે ભાઈ વ્હાઇટ કલરની.
એવી જ રીતે સીડ કોડ જે છે એના માટે ડોમિનન્ટ ટ્રેટ જે છે એ છે ગ્રે અને રિસેસિવ ટ્રેટ જે છે એ છે વ્હાઇટ. રાઈટ, તો જોઈ શકો છો તમે. તો આની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે જો ફ્લાવરનો કલર કદાચ વ્હાઇટ હશે તો સીડ કોડ પણ હંમેશા વ્હાઇટ જ હશે, અને જો ફ્લાવરનો કલર જે છે એ કલર્ડ હશે એટલે કે વાયોલેટ હશે તો એ કેસમાં સીડ કોડ પણ કલર્ડ હશે એટલે કે ગ્રેઇશ કલરનો હશે. રાઈટ, તો આ પ્રકારનું તારણ તમે જે લઈ શકો છો. રાઈટ, કે વાયોલેટ ફ્લાવર જે છે ઓલવેઝ કન્ટેન ગ્રે સીડ્સ વાઇલ વ્હાઇટ ફ્લાવર ઓલવેઝ કન્ટેન્સ વ્હાઇટ સીડ. રાઈટ, તો આનો મતલબ એ થયો કે બે અલગ અલગ પ્રોટીન એક જ જીનમાંથી આવે છે. રાઈટ, કારણ કે જે જીન ફ્લાવરના કલર માટે જવાબદાર છે, તમને ખ્યાલ છે ફ્લાવરનો કલર જે છે એ શેના કારણે હોય તો કે એની અંદર જે પણ કંઈ વેક્યુઅલ્સમાં જે પણ કંઈ પદાર્થનો સંગ્રહ થયો હોય ને એના કારણે. રાઈટ, અને મોટાભાગે જે છે આપણે જોયું હતું એન્થોસાઇનિન્સ જે છે ફ્લાવર પેટલ્સની અંદર પ્રેઝન્ટ હોય કે જે પિગમેન્ટ્સ છે વેક્યુઅલ્સની અંદર પ્રેઝન્ટ હોય. આવા જે પણ કંઈ જે પ્રોટીન્સ જે પ્રોડ્યુસ થાય છે, પિગમેન્ટ્સ જે પ્રોડ્યુસ થાય છે, રાઈટ, કે જે જીનથી કંટ્રોલ છે એ સેમ જીન સીડ કોટનો કલર પણ જે છે એ નક્કી કરે છે. રાઈટ, તો બંને પ્રોટીન એક જ જીન દ્વારા નક્કી થયા. જો બંને પ્રોટીન એક જ જીન દ્વારા નક્કી થયા તો આવા જીનને કહેવામાં આવે છે પ્લિયોટ્રોપિક જીન. રાઈટ, જીન ધેટ રેગ્યુલેટ મોર દેન વન કેરેક્ટર્સ they are referred to be as a pleiotropic gene and such phenomena is called as a pleiotrophism. રાઈટ, તો પ્લિયોટ્રોફિઝમ અથવા તો પ્લિયોટ્રોપિક જીન પૂછાય તો આપણને બિલકુલ ખ્યાલ હોવો જોઈએ, અને આ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, નીટ માટે પણ ખૂબ જ મહત્ત્વનો. અને આપણે જોશું પણ ખરા, આની સરસ મજાના ઘણા બધા એક્ઝામ્પલ આપણે લેવાના છીએ, પણ જે મેન્ડલના એક્સપેરિમેન્ટની અંદર આપણને એક્ઝામ્પલ આપેલું છે એ આપણે ખાસ લેવાનું છે. રાઈટ, આમાંથી ફરી પાછું કલર ઓફ ફ્લાવર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, સીડ કોટ આપેલું નથી, પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. રાઈટ, સો ઇફ સમવન આસ્ક વોટ ઇઝ પ્લિયોટ્રોપિક જીન, તો દેન ઇટ ઇઝ ધ જીન વિચ રેગ્યુલેટ્સ મોર દેન વન કેરેક્ટર, કારણ કે એકથી વધારે પ્રોટીન જે છે એ બનાવવા માટે જવાબદાર છે. રાઈટ, હવે એ સંજોગોમાં એ પ્રોટીન જે છે એ અલગ અલગ લક્ષણો જે છે એની અભિવ્યક્તિ બતાવે છે. રાઈટ, અને એ આપણને દેખાય છે કે જે વાયોલેટ કલરના ફ્લાવર હોય હંમેશા ગ્રે શીડ આપે છે, વ્હાઇટ કલરના ફ્લાવર હોય તો વ્હાઇટ શીડ જ આપે છે. તો આ સંજોગોમાં બે અલગ અલગ લક્ષણ જે છે એ જો કદાચ રેગ્યુલેટ થયા તો આવા જીનને આપણે શું કહેશું? પ્લિયોટ્રોપિક જીન તરીકે ઓળખશું. રાઈટ, આગળ વધીએ છીએ. કલર ઓફ પોડ, તો કલર ઓફ પોડમાં આપણે ડોમિનન્ટ ટ્રેટ જોયું હતું, ઇટ ઇઝ ગ્રીન, વાઇલ ઇન કેસ ઓફ રિસેસિવ ઇટ ઇઝ યલો. રાઈટ, શેપ ઓફ પોડ ડેફિનેટલી હિયર ઇટ ઇઝ ફૂલ. રાઈટ, તો ઇન્ફ્લેટેડ એટલે કે ફૂલાયેલું. રાઈટ, ફૂલ એટલે કે જે સંપૂર્ણ હોય એ પ્રકારનું. રાઈટ, અને રિસેસિવ ટ્રેટ જે આપણે જોયું હતું ઇટ વોઝ ડેફિનેટલી કન્સ્ટ્રિક્ટેડ એટલે કે જે સંકુચિત પ્રકારની હોય એ પ્રકારનું તમે કહી શકો છો. રાઈટ, કલર ઓફ કોટિલેડન. રાઈટ, તો સીડનો કલર શું છે એ તમને અહીંયા કોટિલેડનનો મતલબ જે છે રાઈટ તમને ખ્યાલ છે મોનોકોટ અને ડાયકોટ એવા બે પ્રકારના પ્લાન્ટ હોય. રાઈટ, તો કોટ જે છે તમને અહીંયા વર્ડ અથવા તો કોટિલેડન જે છે જે તમને વર્ડ અહીંયા પૂછ્યો છે એ બીજું કંઈ જ નથી. કલર ઓફ કોટિલેડન મતલબ કે કલર ઓફ સીડ, તો એ તો આપણે જોયું હતું. ડોમિનન્ટ ટ્રેટ શું હોય એના માટે? ગ્રીન નહીં, ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી યેલો. રાઈટ, અને રિસેસિવ ટ્રેટ જે છે તમારી કેવી હશે? તો કે ગ્રીન હશે. રાઈટ, એવી જ રીતે શેપ ઓફ સીડની અંદર આપણે જોયું હતું સરસ મજાનું કે ડોમિનન્ટ ટ્રેટ જે છે તમારી કઈ છે? તો કે રાઉન્ડ, અને રિસેસિવ ટ્રેટ જે છે એ છે તમારી વ્રિંકલ્ડ. બરાબર, તો આ થઈ ગયું શેપ ઓફ સીડ્સ માટે. હવે અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. કયો ક્વેશ્ચન? કે આ વ્રિંકલ્ડ સીડ્સ બને એ ખરેખર શું કામ બને? રાઈટ, તો ડેફિનેટલી આપણે કીધું કે ભાઈ ડોમિનન્ટ જે પણ કંઈ તમારું જે જીન હોય ને અથવા તો જે ડોમિનન્ટ ફેક્ટર જે આપણે મેન્ડલે કીધું હતું એમાં અને રિસેસિવ જે જીન જે છે એમાં શું ફરક હોય છે કે એનું એક્સપ્રેશનના કારણે અહીંયા જે પણ તમારો કાંઈ પ્રોટીન બનશે. રાઈટ, પ્રોટીન જે છે એ એન્ઝાઇમ પણ હોઈ શકે અથવા તો જે છે એ નોર્મલ પ્રોટીન સ્ટ્રક્ચરલ પ્રોટીનના ફોર્મમાં પણ હોઈ શકે, પણ આવો પ્રોટીન જે પણ કાંઈ અહીંયા બને છે એ પોતાનું 100% પ્રોટીન અહીંયા બને છે. રાઈટ, જીનેટિક એક્સપ્રેશનના કારણે પ્રોટીન જે બને છે એ તમારો કમ્પ્લીટ ટાઈપનું જે છે તમારો જે છે એ બને છે. રાઈટ, અને એ કેસમાં કેવો હતો કે ભાઈ 100% કહી શકાય એ પ્રકારનું જે છે તમારું પ્રોટીન અહીંયા બને છે. જ્યારે રિસેસિવ આપણે કોને કહીએ છીએ? કાં તો એ 0% હોઈ શકે અથવા તો જે છે કદાચ 50% હોઈ શકે, પણ ક્યારેય 100% તો ના જ હોઈ શકે, તો જ આપણે એને રિસેસિવ કહી શકીએ ને. રાઈટ, કદાચ એનાથી વધારે પણ 60% 70% એ હોઈ શકે, પણ ઇન ધેટ કેસ ઇટ ઇઝ નેવર 100%. રાઈટ, તો યાદ રાખો કે આ રિસેસિવ જે તમારું જે ટ્રેટ જે છે એ રિસેસિવ ટ્રેટમાં જનીનનું એક્સપ્રેશન જે છે એ પ્રોપર થતું નથી. રાઈટ, તો એક્સપ્રેશન ના થાય તો પ્રોટીન જે છે જે ક્વોન્ટિટીમાં બનવો જોઈએ એ બને નહીં. તો અહીંયા એક ર્યુગોસસ કરીને એક જીન છે કે જે આના એક્સપ્રેશન માટે જવાબદાર છે. કોના એક્સપ્રેશન માટે? તો કે એક એન્ઝાઇમ. કયો એન્ઝાઇમ? તો કે ભાઈ સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ. રાઈટ, સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ જે છે એ આની અંદર એબસન્ટ હોય છે. રાઈટ, એબસન્ટ હોય એટલે એ સંજોગોમાં તમને ખ્યાલ છે સ્ટાર્ચ જે છે એ શેનું બનેલું છે? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન.
રાઈટ. હવે એ સંજોગોમાં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનું બ્રાન્ચિંગ જે છે એ પ્રોપરલી ના થાય, સ્ટાર્ચ બરાબર ના બને, તો ફ્રી શુગર જે છે એ વધારે દેખાય, રાઈટ, ફ્રી શુગર. અને એ સંજોગોની અંદર આ જે છે એ પ્રોપરલી જે છે તમારો શેપ જે છે એ મેન્ટેન થાય નહીં, રાઈટ, કારણ કે એનું બ્રાન્ચિંગ જ પ્રોપર થયું નથી, સ્ટાર્ચનું સ્ટ્રક્ચર જ બરાબર બન્યું નથી. અને કદાચ તમને યાદ હશે, રાઈટ, કદાચ વટાણા ભલે તમે કાઢ્યા ન હોય, કદાચ ફોલતી વખતે સાથ ન આપ્યો હોય, પણ ખાધા તો હશે જ કાચા વટાણા. જે વ્રિંકલ જે ટાઈપના જે હોય સીડ્સ જે હોય એ તમને સ્વાદમાં કેવા લાગે છે? કમ્પેરેટિવલી મીઠા લાગે છે. શું કામે મીઠા લાગે છે? કારણ કે એની અંદર ફ્રી શુગર કેવી હોય છે? વધારે હોય છે, બરાબર ને? તો સરસ રીતે તમે કોરિલેટ કરી શકશો, રાઈટ. રિસ્પોન્સિબલ જીનનું નામ પણ ખાસ યાદ રાખશો. જીનનું નામ મેં તમને શું કીધું હતું? ર્યુગોસસ જીન, રાઈટ. તો ર્યુગોસસ જીન જ્યારે 100% કમ્પ્લીટલી એક્સપ્રેસ થાય તો સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ બને. સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ બને તો એમાઇલોપેક્ટિનના કારણે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર પણ પ્રોપર બને. જો સ્ટાર્ચ પ્રોપર બન્યો તો સીડ આપણને કેવો દેખાશે? રાઉન્ડ. હવે રિવર્સ લ્યો, રાઈટ. રિવર્સ એટલે કે અલગ રીતે વિચારો કે ર્યુગોસસ જીન એક્સપ્રેસ થતો નથી, કારણ કે રિસેસિવ આપણે કહીએ છીએ, પ્રચ્છન્ન પ્રકારની અભિવ્યક્તિ કહીએ છીએ. તો એ સંજોગોમાં સ્ટાર્ચ બ્રાન્ચિંગ એન્ઝાઇમ જોવા મળતો નથી. જો જોવા મળતો નથી તો એ સંજોગોમાં એની અભિવ્યક્તિ થતી નથી. માટે જે પણ કંઈ સ્ટાર્ચ બનવું જોઈએ પ્રોપર એમાઉન્ટની અંદર એ બનતું નથી. ફ્રી શુગર વધારે બને છે અને દેખાવે આપણને કેવું લાગે છે? એ સેજ જે છે ચીમડાયેલું હોય એવું લાગે છે. વ્રિંકલ જે છે એ પ્રકારનું જે છે એ આપણને, ખરબચડું જે છે એ પ્રકારનું આપણને દેખાશે, રાઈટ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી 7 પેર ઓફ કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ ઇન પી પ્લાન્ટ. ખૂબ જ સરસ રીતે જે છે એ બધા જ લક્ષણો જે છે આપણે અભ્યાસ કર્યા છે. હવે આપણે આગળ વધીએ છીએ. જે પણ કંઈ તમારા સંકરણ જે પણ કંઈ કરવાનું છે, રાઈટ, એટલે કે ક્રોસ બનાવવાનો છે, એના સ્ટેપ્સ, રાઈટ. તો સ્ટેપ્સ જે છે એના માટે મેં તમને કીધું સૌથી પહેલી વસ્તુ સિલેક્શન આપણે કરી લીધું. કેરેક્ટર્સ જે છે એનું સિલેક્શન આપણે કરી લીધું, રાઈટ. અને એમાંથી આપણે એક કોન્ટ્રાસ્ટિંગ જે પણ કંઈ કેરેક્ટરની પેર જે છે એ આપણે જે છે આપણે કેરેક્ટર જે છે, રાઈટ, કે જે અલગ અલગ બે ટ્રેટ ની પેર જે છે આપણને બતાવી શકે, એ જે છે એ આપણે જે છે એ સિલેક્ટ કરી છે, રાઈટ. માનો કે જે સ્ટેમની જે કંઈ હાઇટ હતી એ આપણે જે છે અત્યારે સિલેક્ટ કરી છે. હવે આપણે જો શું કરવાનું છે તો કે હવે આપણે ક્રોસ બનાવવાનો છે, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા તમને દેખાય છે કે ભાઈ ફ્લાવર પેટલ છે, સ્ટિગ્મા, એન્થર, સ્ટેમેન અને કાર્પેલ, રાઈટ. તો મેલ અને ફિમેલ બંને ઓર્ગન્સ જે છે એની અંદર જે છે પ્રેઝન્ટ છે, દેખાય છે આપણને. હવે જે છે એ મેન્ડલે શું કર્યું હતું? કારણ કે આર્ટિફિશિયલ પોલિનેશન કરવું હતું, રાઈટ. તો એને શું કર્યું કે એક પ્લાન્ટને મેલ પ્લાન્ટ તરીકે સિલેક્ટ કર્યો અને બીજા પ્લાન્ટને જે છે ફિમેલ પ્લાન્ટ તરીકે સિલેક્ટ કર્યો, રાઈટ. ટોલ પ્લાન્ટ હતો ને એને મેન્ડલે જે છે એ ફિમેલ પ્લાન્ટ તરીકે સિલેક્ટ કર્યો, રાઈટ. જ્યારે પણ આવો સિમ્બોલ દેખાડેલો હોય ને તો એનો મતલબ શું થશે? ઇટ શોઝ ઇટ ઇઝ ફિમેલ, રાઈટ. જ્યારે અહીંયા આ પ્રકારનો સિમ્બોલ દેખાડો, આ તમે ક્યાંક ને ક્યાંક લર્ન કર્યું હશે આગળ, રાઈટ. સો વેરેવર સચ ટાઈપ ઓફ સિમ્બોલ્સ ઇઝ બીન ધેર, રાઈટ, ધેન ઇટ ઇઝ શોઈંગ ધી that the parent is male, right. તો એણે જે છે એ મેલ પ્લાન્ટ જે છે એ ડ્વાર્ફ લીધો. મને કેવી રીતે ખબર પડી ડ્વાર્ફ છે, રાઈટ? કારણ કે અહીંયા જે છે એ કેરેક્ટર જે છે એ તમારું રેસેસિવ પ્રકારનું દેખાય છે તમને, રાઈટ. તો એ કેસની અંદર મોટાભાગે જો એક કેરેક્ટર રેસેસિવ, આમ તો જરૂરી નથી એવું, પણ તમે આની ઉપરથી અંદાજો લગાવી શકો છો. કારણ કે ફ્લાવર પેટલ કેવું છે તો કે ભાઈ વ્હાઇટ કલરનું છે, તો એ કેસમાં રિસેસિવ ટ્રેડ છે અને એ સંજોગોમાં એની હાઇટ પણ ઓછી જોવી જોઈએ. આ જે છે એ તમારું કારણ કે બાકીના બધા જ જે છે તમારા કેરેક્ટર જે છે એને સેમ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, માટે એટલા માટે કહું છું, રાઈટ. તો અને અહીંયા જે છે તમારું વાયોલેટ કલરનું છે, તો એ સંજોગોમાં પણ એની ઉપરથી પણ તમને ખ્યાલ આવી શકે છે, રાઈટ. આમ તો એવું અંદાજો લગાવવાની બિલકુલ જરૂર નથી, કારણ કે અલગ અલગ ફ્લાવર પેટલ મેલ અને ફિમેલ બંનેમાં હોઈ શકે, રાઈટ. પણ જસ્ટ યાદ રાખવા માટેની વાત છે, રાઈટ. ટેક્સ્ટ બુકમાં જે ડાયાગ્રામ આપેલો છે એ માટે, રાઈટ. બટ અહીંયા જે છે એ તમે ફિમેલ આપણે કઈ રીતે કીધું એક્ઝેક્ટલી સાયન્ટિફિકલી, તો તમે જોઈ શકો છો દેટ હિયર એન્થર્સ આર રિમૂવડ આર્ટિફિશિયલી, રાઈટ, વિથ ધ યુઝ ઓફ સીઝર. અને જે પોલન ગ્રેન્સ બીજા પ્લાન્ટમાંથી હતા એ જે છે આની ઉપર ટ્રાન્સફર કરવામાં આવે. તો જેના તમે પોલન ગ્રેન્સ લ્યો છો તો એ ઓટોમેટિકલી ધેન ઇટ ડેટ કેસ ઇટ બીકમ્સ મેલ, રાઈટ. અને જેની ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે એ ડેફિનેટલી, કારણ કે એના પોલન ગ્રેન્સ પોતાના એબસન્ટ છે અને એની ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે, તો એ સંજોગોમાં સીધી વસ્તુ છે કે એક પ્લાન્ટ કેવો થઈ ગયો? ફિમેલ પ્લાન્ટ થઈ ગયો, રાઈટ. તો આ રીતે જે છે એ હાઇબ્રિડેશન જે છે એ એક્સપેરિમેન્ટ જે છે એ આર્ટિફિશિયલ ક્રોસ જે પણ કે તમારું પોલિનેશન અથવા ક્રોસ પોલિનેશન જે છે એ જે છે મેન્ડલે કર્યું હતું, રાઈટ. આપણે જોશું આમાં બે મહત્ત્વની વસ્તુ જે છે જે છે કહી શકું કે ભાઈ મેન્ડલે જે છે એ ધ્યાનમાં લીધી હતી, રાઈટ. અને એની અંદર આપણે જોશું કે એક તો જે છે ઈ મસ્ક્યુલાઇઝેશન અને બીજું જે છે એ બેગિંગ. આ બે પ્રોસેસ જે છે ને એ ખાસ એણે જે છે એ સિલેક્ટ કરી, રાઈટ. ઈ મસ્ક્યુલેશન તો અહીંયા તમને જે છે અહીંયા ડાયાગ્રામમાં જ બતાવેલું છે,
રાઈટ. ઇમાસ્ક્યુલેશનનો મતલબ શું થશે? રિમૂવલ ઓફ એન્થર, રાઈટ. માસ્ક્યુલિનેશન એટલે કે જ્યારે પણ મેલ કેરેક્ટરિસ્ટિક હોય ને, રાઈટ, એ જે છે એને શું કહેવાય? તો કે ભાઈ એ હંમેશા એના જે પણ કંઈ જે કહી શકાય એન્થર્સના કારણે હોય, રાઈટ. તો એટલે કે રિમૂવલ, રાઈટ. જ્યારે પણ તમે મેલ કેરેક્ટર્સને એબોલિશ કરવાનો ટ્રાય કરો છો, રાઈટ, તો એને આપણે શું કહીશું? ઇમાસ્ક્યુલેશનની પ્રોસેસ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ જે આપણે એનિમલ્સની વાત કરીએ તો ઇન્જેક્શન ઓફ ટેસ્ટોસ્ટેરોન લીડ્સ ટુ માસ્ક્યુલિનેશન ઓફ યુ કે સેટ ફિમેલ. આવું તમે ક્યાંક ને ક્યાંક લર્ન કર્યું હશે, રાઈટ, કે જે સ્પોર્ટ્સની અંદર ડોપિંગની અંદર પોઝિટિવ આવે ઘણીવાર, તો ફિમેલની અંદર શું ચેક કરે કે ભાઈ માસ્ક્યુલિનેશન જે છે, મસલ્સ આટલા બધા ડેવલપ કેવી રીતે થયા, ફિઝિકલ જે પણ કંઈ સ્ટ્રેન્થ જે છે આટલી બધી ડેવલપ થઈ, શું એ આર્ટિફિશિયલ ટેસ્ટોસ્ટેરોનના કારણે તો નથી થઈ ને, રાઈટ. તો એવું એ છે, તમે અહીંયા કોરિલેટ કરી શકો છો. પણ આવું એન્થર્સ જ્યારે રિમૂવ કરવામાં આવે તો એને આપણે શું કહીશું? ઇમાસ્ક્યુલેશન. આવું એને શું કામ કર્યું? આવું એને એટલા માટે કર્યું કે એક પ્લાન્ટને ફિમેલ તરીકે તમે ટ્રીટ જે છે એ અહીંયા લઈ શકો એક્સપેરિમેન્ટમાં, અને બીજા પ્લાન્ટને મેલ તરીકે લઈ શકો. તો ઇમાસ્ક્યુલેશન વગર આર્ટિફિશિયલ કે ક્રોસ પોલિનેશન પોસિબલ નહોતું, રાઈટ. જ્યારે તમે પ્લાન્ટના એન્થર રિમૂવ કરો તો જ બીજા એન્થર્સથી એ એક્સપેરિમેન્ટ જે છે એની અંદર જે છે એ બ્રીડિંગ જે છે થયું છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો દેટ વોઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ વોઝ બેગિંગ, રાઈટ. બેગિંગ એટલે કે એકવાર બીજા જે પણ કાંઈ પોલેન ગ્રેન્સ જે છે બીજા પ્લાન્ટમાંથી લઈ અને ટ્રાન્સફર કર્યું હતું, પછી જે છે એ પ્લાન્ટનું જે પણ કંઈ એટલો પાર્ટ હતો એણે જે છે પ્લાસ્ટિક બેગથી જે છે એને જે છે શું કર્યું? તો કે કવર કરી રાખી. કવર શું કામે કરી? તો કે ભાઈ અનનેસેસરી, કારણ કે એરથી પણ પોલિનેશન થઈ શકે, તમને ખ્યાલ છે. તો અનનેસેસરી બીજા પ્લાન્ટમાંથી પોલિનેશન નથી થયું ને, એવું જે છે એને અવોઇડ કરવા માટે, રાઈટ. કારણ કે સાયન્ટિસ્ટો જે છે એ તો ક્રોસ ક્વેરીમાં પૂછી શકે કે ભાઈ તમને કેવી રીતે ખબર કે આ ખરેખર જે છે એ ક્રોસ પોલિનેશનથી જ પ્લાન્ટ જે છે નવી એફ જનરેશન આવી છે, રાઈટ. તો એ કેસમાં અનવોન્ટેડ પોલિનેશન ના થાય એના માટેને બેગિંગની પ્રોસેસ પણ સરસ મજાની કરી હતી. આટલું ક્રોસ પોલિનેશન કર્યા પછી એણે જે છે જે પણ કંઈ પ્લાન્ટ્સ મળ્યા એ પ્લાન્ટ્સનો અભ્યાસ કર્યો કે ભાઈ પ્લાન્ટ્સ, કારણ કે એક એને ઊંચો છોડ લીધો હતો અને બીજો જે છે એ નીચો છોડ લીધો હતો, રાઈટ. મેં તમને કીધું એમ કે આ કેસની અંદર એણે જે છે મેન્ડલે જે છે એ ફિમેલ પ્લાન્ટ જે છે એ ટોલ લીધો હતો, મેલ પ્લાન્ટ જે છે એ ડ્વાર્ફ લીધો હતો, રાઈટ. અને એ કેસમાં એને જે હાઇબ્રિડ એટલે કે ફર્સ્ટ જે પણ કંઈ જનરેશન મળી, રાઈટ, ફર્સ્ટ જનરેશન જે પણ કાંઈ મળી હતી એણે એનું નામ શું આપ્યું? ફર્સ્ટ F1 નામ આપ્યું, રાઈટ. F1 મતલબ કે ફિલિયલ જનરેશન 1, રાઈટ. તો અથવા તો જે છે ફર્સ્ટ જનરેશન એવું પણ તમે કહી શકો છો, રાઈટ. તો આવા જનરેશન જે છે એની અંદર જોયું એણે કે બધા જ પ્લાન્ટ કેવા મળ્યા? ટોલ જ મળે, રાઈટ. કારણ કે હવે આપણને ખબર છે જીનોટાઈપ મળ્યા પછી તો આપણને ખબર પડી જ શકે કે એક પ્લાન્ટની અંદર જે છે તમારું કેવું હતું? તો કે ભાઈ કેપિટલ ટી, રાઈટ, એ પ્રકારનું હતું, રાઈટ. અને બીજું જે છે એ તમારું કેવું હતું કે ભાઈ સ્મોલ એટલે કે ટી, રાઈટ. કારણ કે આ ડ્વાર્ફ ટાઈપનું હતું, રાઈટ. તો આમાંથી એક જ તમારું જે છે એ જર્મ જે સેલ જે છે, રાઈટ. કારણ કે મિયોસિસની પ્રોસેસમાં શું થાય? અર્ધીકરણમાં બે રંગસૂત્રની જોડમાંથી એક જ રંગસૂત્ર જે છે એ તમારું બહાર આવવાનું છે, અહીંયા પણ. તો એ સંજોગોમાં આ બંને રંગસૂત્ર ભેગા થાય તો હંમેશા હેટ્રોઝાઇગસ જે કહી શકાય કે ઓર્ગેનિઝમ જ ક્રિએટ થવાનું છે. હેટ્રોઝાઇગસ કન્ડિશન જ ઝાયગોટમાં જોવા મળશે, રાઈટ. અને આવું હેટ્રોઝાઇગસ ભલે એ જીનોટાઇપિકલી ભલે હેટ્રોઝાઇગસ હોય પણ ફિનોટાઇપિકલી તો હંમેશા આપણને કેવું દેખાશે? હંમેશા ટોલ જ દેખાશે. તો ફર્સ્ટ જનરેશન જે પણ કંઈ મળી હતી મેન્ડલને એની અંદર બધા જ પ્લાન્ટ જે છે એ સ્ટેમ હાઇટના કેરેક્ટર માટે એ રિસેસિવ ટ્રેટ જે છે એટલે કે ટોલનેસ જે છે એ જ એક્સપ્રેસ કરતા હતા, રાઈટ. પણ આ તો મેન્ડલ હતો, એ કાંઈ ફર્સ્ટ જનરેશનથી સ્ટોપ ના થયો, રાઈટ. ફર્સ્ટ જનરેશનમાંથી એને સેકન્ડ જનરેશન બનાવવાનો પ્રયત્ન કર્યો સેલ્ફિંગ દ્વારા, અને સેલ્ફિંગના જે રિઝલ્ટ હતા ને એ ખૂબ જ સરસ મજાના હતા, જે આપણે જોવાનો પ્રયત્ન કરીએ આપણે. આ સેમ વસ્તુ ગુજરાતીની અંદર આપ્યું છે. વટાણામાં સંકરણના જે પણ કંઈ ચરણો જે છે તો જોઈ શકો છો. પેટલ્સ એટલે કે દલપત્ર, રાઈટ. એ સિવાય તો કે ભાઈ પરાગાસન, પરાગાશય, પુંકેસર અને સ્ત્રીકેસર, આ બધા જ નામ ગુજરાતીમાં તમને ખ્યાલ હશે મારી કરતાં વધારે સરસ રીતે, રાઈટ. તો એણે જે છે એ શું કર્યું તો કે સૌથી પહેલાં પરાગાશય દૂર કર્યું, રાઈટ, રિમૂવલ ઓફ એન્થર. અને એ કેસની અંદર વ્યંધીકરણની ઘટના એટલે કે ઇમસ્ક્યુલેશન જે છે પ્રોસેસ જે છે એને કરી, રાઈટ. ઇમસ્ક્યુલેશન થાય તો જ એક પિતૃ જે છે એ ફિમેલ તરીકે જે છે એ જે છે બિહેવ કરી શકે અને બીજો પિતૃ જે છે એ મેલ તરીકે બિહેવ કરી શકે, રાઈટ. જેને બીજું પિતૃ જે એને મેલ તરીકે લીધો હતો એમાંથી જે છે જે તમારા પરાગરજ જે છે એનું જે છે એને સ્થળાંતર કર્યું, રાઈટ. પરાગનયનની ક્રિયા જે છે કરી અને આ કૃત્રિમ રીતે કરી, રાઈટ. તો કૃત્રિમ રીતે એટલે કે આર્ટિફિશિયલ પોલિનેશન જે છે એને કર્યું. અને આવા જે પણ કંઈ એક્સપેરિમેન્ટથી જે પણ કંઈ એને જે જનરેશન મળી, પેઢી મળી, એ જે છે એને ફર્સ્ટ જનરેશન તરીકે ઓળખવું. અને બધા જ છોડ જે છે એ ઊંચા પ્રકારના મળ્યા, રાઈટ. તો સંકર જે પણ કંઈ છોડ મળ્યા, રાઈટ, હાઇબ્રિડ પ્લાન્ટ જે કંઈ મળ્યા એ બધાની અંદર એને ટોલ પ્લાન્ટ જે છે તમે કહી શકો છો કે મળ્યા, રાઈટ. તો બે પ્રોસેસ ખૂબ જ મહત્વનું મેન્ડેલિયન ટેકનિકની અંદર, બે પ્રોસેસ, એક ઇમાસ્ક્યુલેશન અને બીજું જે છે એ તમારું બેગિંગ, રાઈટ. તો ઇમાસ્ક્યુલેશન મતલબ કે રિમૂવલ ઓફ મેલ સેક્સ ઓર્ગન દેટ ઇઝ એન્થર,
રાઈટ. તો જેથી કરીને પોલિનેશન સેલ્ફ પોલિનેશન ના થાય, રાઈટ. એટલા માટે ઇમ્પોર્ટન્સ ડેફિનેટલી ઇટ સ્ટોપ્સ ધી સેલ્ફ પોલિનેશન, રાઈટ. તો વિધાન અને કારણમાં પૂછાય એસર્શન અને રીઝનમાં તો તમને ખ્યાલ આવવું જોઈએ. ઇમાસ્ક્યુલેશન એટલે શું, પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ. ઇમાસ્ક્યુલેશન, રાઈટ. તો માસ્ક્યુલિનેશન મતલબ કે રિલેટેડ ટુ ધી મેલ સેક્સ ઓર્ગન, રાઈટ. અને ઈ એટલે કે રિમૂવલ, રાઈટ. તો ઇમાસ્ક્યુલેશન મતલબ કે રિમૂવલ ઓફ મેલ સેક્સ ઓર્ગન બિફોર મેચ્યુરેશન, રાઈટ. તો ડેફિનેટલી એને ટોલ પ્લાન્ટ જે છે એ ફિમેલ તરીકે યુઝ કર્યો અને ડ્વાર્ફ પ્લાન્ટ જે છે તમારો એ મેલ તરીકે યુઝ કર્યો, રાઈટ. આપણે જોશું કે ક્રોસ જે છે એ તમે એ પણ કહી શકો છો અહીંયા, રાઈટ. કદાચ માનો કે કદાચ અહીંયા જે તમે ટોલ પ્લાન્ટ ફિમેલ લીધો, રાઈટ, એ કેસની અંદર ટોલ પ્લાન્ટ તમે મેલ પણ લઈ શકો, ડ્વાર્ફ પ્લાન્ટ ફિમેલ પણ લઈ શકો, રાઈટ. આપણે જોશું એ પણ એના પણ શું રિઝલ્ટ આવે એ પણ અભ્યાસ કરશું. અને એકોર્ડિંગ ટુ મેન્ડલ જે છે એ જો કદાચ તમે ફિમેલ કે મેલ કેરેક્ટર્સ અલગ અલગ તમે લો ને તો એનાથી એક્સપેરિમેન્ટમાં કંઈ ફરક પડતો નથી, એ પણ આપણે જોશું, રાઈટ. પણ હા, ઇમ્પોર્ટન્સ કોઈ પૂછે તો ખાસ આપણને ખબર પડવી જોઈએ કે સેલ્ફ પોલિનેશન ના થાય એટલા માટે મેન્ડલે આવું ઇમાસ્ક્યુલેશન ટેકનિક જે છે યુઝ કરી હતી, રાઈટ. અને બીજું અનવોન્ટેડ જે કહી શકાય પોલિનેશન ના થાય, રાઈટ, એના માટે એને શું કર્યું હતું, બેગિંગની પ્રોસેસ કરી હતી, રાઈટ. મતલબ કે ઇમાસ્ક્યુલેટેડ ફ્લાવર જે છે એને એક બેગથી જે છે એ કવર કરી આપી હતી, રાઈટ. કવર શું કામે કરી હતી, જેથી કરીને અનવોન્ટેડ ક્રોસ પોલિનેશન, રાઈટ, કે ભાઈ હવાથી કદાચ જો પરાગરજ જે છે પરાગનયન થતું હોય તો એ પણ જે છે એ પ્રિવેન્ટ થઈ શકે. એનો એક્સપેરિમેન્ટ જે છે એ એકદમ સાયન્ટિફિકલી ડિઝાઇન હતો, બરાબર. તો એના માટે બેગિંગની ટેકનિક જે છે સરસ મજાની એને યુઝ કરી હતી. ઓકે, તો આ થઈ ગયું તમારું ઓવરઓલ ફર્સ્ટ હાઇબ્રિડ. હવે જે પણ કંઈ તમારા હાઇબ્રિડ જે હતા, રાઈટ, સો યુ કેન જસ્ટ સી દેટ પ્યોર બ્રીડ જે છે એ સિલેક્ટ કરી હતી, તો આપણે કીધું જ, રાઈટ, ફર્સ્ટ જનરેશન માટે. તો પ્યોર ટોલ પ્લાન્ટ અને પ્યોર ડ્વાર્ફ પ્લાન્ટ આ બંને વચ્ચે હાઇબ્રિડ બનાવ્યો તો એને કેવું બન્યો, બધા જ પ્લાન્ટ કેવા મળ્યા, ટોલ મળ્યા, રાઈટ. પણ એ કેવા હતા, શંકર પ્રકારના હતા, એટલે કે હાઇબ્રિડ પ્રકારના હતા, રાઈટ. અને એની અંદર જે છે એ 100% એને ટોલ જે છે કંઈ મળ્યા. હવે આને એને શું કીધું, ફર્સ્ટ જનરેશન, રાઈટ. F1નું નામ મેં તમને કીધું દેટ F1 ઇઝ a first hybrid generation or it is in Latin it is also called as a filial, right. So it is filial one progeny, right. That was the name. અને એના કારણે F1 એવું જે છે એને સિમ્બોલ જે છે એને બતાવ્યો, રાઈટ. તો F1 જે છે અહીંયા બતાવેલું છે. હવે અહીંયા જે છે એને શું કર્યું તો કે ભાઈ F2 જનરેશન માટે એને શું કર્યું તો કે ભાઈ સેલ્ફ પોલિનેશન કર્યું. અને સેલ્ફ પોલિનેશન કર્યું તો સરસ મજાના રિઝલ્ટ મળ્યા. તમે જોઈ શકો છો કે 75% પ્લાન્ટ, રાઈટ. આપણે તો પનેટ સ્ક્વેર મૂકીને જ જોઈ લીધા છે એટલે કોઈ સવાલ નથી, પણ એ કેસની અંદર તમે જોઈ શકો છો કે આ હાઇબ્રિડ જે હતા તમારા પ્લાન્ટ એનું સેલ્ફ પોલિનેશન કરાયું તો એણે 75% પ્લાન્ટ ટોલ ટાઈપના મળ્યા, રાઈટ. એટલે કે 3/4, રાઈટ, 3/4 જે છે પ્લાન્ટ કેવા મળ્યા તો કે ભાઈ ટોલ ટાઈપના મળ્યા, રાઈટ. અને 1/4 પ્લાન્ટ જે છે એ તમારા કેવા ટાઈપના મળ્યા, ડ્વાર્ફ ટાઈપના મળ્યા, રાઈટ. એટલે કે જેની હાઇટ નીચી હોય એ પ્રકારના મળ્યા, રાઈટ. તો આ બંને જે છે એ ખૂબ જ મહત્ત્વના તારણ હતા, રાઈટ. આ જે છે તમને ફિનોટાઇપિકલી વાત કરું છું. ફિનોટાઇપિકલી એટલે કેવી આપણે વાત કરીએ છીએ કે ભાઈ સ્વરૂપ પ્રકાર પ્રમાણ જે છે એની વાત કરીએ છીએ, રાઈટ. એટલે કે ફિનોટાઇપિક રેશિયો જે છે એ તમને 3:1 મળ્યો છે, રાઈટ. કે 4માંથી 3 જે છે એ ઊંચા અને 1 જે છે એ નીચો. જીનોટાઇપિક શું છે એ હજી આપણને ખબર નથી, રાઈટ. હવે આપણને ડેફિનેટલી પનેટ સ્ક્વેર મૂકશો એટલે આપણને ખ્યાલ આવી જશે, પણ એ કેસમાં ડેફિનેટલી 1 જે છે એમાંથી પ્યોર હશે હંમેશા, રાઈટ. કારણ કે પનેટ સ્ક્વેરની અંદર આપણે જોયું હતું કે ભાઈ આ રીતે તમે કદાચ મૂકશો, રાઈટ, તો ડેફિનેટલી સ્ક્વેર મૂકશો તમે તો એ સ્ક્વેરની અંદર તમને જે છે, રાઈટ, કારણ કે આ જે પ્લાન્ટ હતો એનું તમારું હાઇબ્રિડ હતો, રાઈટ. હાઇબ્રિડનું જીનોટાઇપિક હંમેશા કેવું હશે, હેટ્રોઝાઇગસ હશે, રાઈટ. અને એનું સેલ્ફ પોલિનેશનની વાત કરીએ છીએ એટલે ક્રોસ આપણે શેની સાથે કરવાનો તો કે સેમ ટાઈમ જે તમારો જે હોય એની સાથે જ કરો, સેમ સિબલિંગ સાથે કરી શકો, સેમ ઓર્ગેનિઝમ સાથે. અને વટાણાના કેસમાં તો એક જ છોડની અંદર, કારણ કે પોતે ફર્ટાઇલ છે વટાણાનો છોડ પોતે, તો એની અંદર સેલ્ફિંગ પોસિબલ છે. પોતાના જે પોલન ગ્રેન્સ જે છે એનાથી જે છે એ સેલ્ફિંગ થઈ શકશે. તો એ કેસમાં હંમેશા એક એના જે પણ કંઈ તમારા જર્મ સેલ બનશે તો એક જ ક્રોમોઝોમ જે છે એ જશે આખી પેયરમાંથી, રાઈટ. અને એ કેસની અંદર પનેટ સ્ક્વેર તમને આ ટાઈપનું મળશે. હવે આ પોસિબિલિટી તમે જોશો એટલે ડેફિનેટલી અહીંયા જે છે એ તમને પ્યોર મળશે, અહીંયા જે છે એ હોમોઝાઇગસ જે છે એ તમારી પ્યોર ટાઈપની વેરાયટી મળશે, રાઈટ, ફોર ડોમિનન્ટ ટ્રીટ. અહીંયા જે છે એ તમને કેવી મળશે તો કે ભાઈ હોમોઝાઇગસ રિસેસિવ ટ્રીટ માટે જે છે તમને પ્યોર વેરાયટી મળશે. જ્યારે અહીંયા જે છે તમારા એ બંને જે છે એ તમારે કેવા મળશે તો કે હેટ્રોઝાઇગસ ટાઈપના. પણ એ અભિવ્યક્તિ તો કેવી બતાવશે પાછી તો કે ભાઈ એ ટોલ જ બતાવશે, રાઈટ. કારણ કે ડોમિનન્ટ જીન હોય તો એ એક્સપ્રેસ થવાનું છે હેટ્રોઝાઇગસ, રાઈટ. તો આગળની જે ટર્મિનોલોજી આપણે જોઈ હતી ને ગયા લેક્ચરમાં એ તમે બરાબર લર્ન કરી હશે તો તમને સમજવામાં બિલકુલ તકલીફ નહીં પડે, બરાબર ને. સો ધીસ ઇઝ વોટ હી ઓબ્ઝર્વડ ઇન કેસ ઓફ F2,
રાઈટ, એટલે કે સેકન્ડ જનરેશન જે છે, સેકન્ડ ફિલિયલ પ્રોજેની જે છે એની ઉપર તેને આ ટાઈપનું જે છે એ મળ્યું, રાઈટ. અને એની ઉપરથી સરસ મજાના કન્ક્લુઝન કર્યા આપણે જોશું મોનો હાઇબ્રિડ ક્રોસ ઉપરથી. એને લોઝ ઓફ ઇનહેરિટન્સ જે છે, આનુવંશિકતાના સિદ્ધાંતો જે છે એ એણે ખૂબ જ સરળ સમજૂતીથી જે છે એ આપ્યા, રાઈટ. બીજી વસ્તુ એણે મેં તમને કીધું એમ કે સેમ્પલ સાઇઝ ઘણી મોટી રાખી હતી, તો કોઈ એવું ના કહી શકે ધીસ વોઝ અ બાય ચાન્સ રિઝલ્ટ, રાઈટ, કે ભાઈ ખાલી મળવા ખાતર મળી ગયું એવું કોઈ ના કહી શકે, રાઈટ. તો એ સંજોગોમાં એનું રીઝન એ હતું કે સેમ્પલ સાઇઝ એને ઘણી મોટી રાખી હતી, રાઈટ. તો મેન્ડલે જે છે ફરી પાછી F2 જનરેશનનું પણ સેલ્ફ પોલિનેશન કર્યું, અને F2 જનરેશન જે પોલિનેશન કર્યું એમાં ત્રણ પ્રકારના આમ તો કહી શકો. એક તો ટોલ માટે અને બીજા ડ્વાર્ફ માટે, રાઈટ. અને ટોલમાં પાછા બે કયા, તો કે પ્યોર અને હાઇબ્રિડવાળા. તો ત્રણેયની અંદર આપણે જોશું, પણ ડેફિનેટલી ડ્વાર્ફ જે વેરાયટી જે છે એ તો મેં તમને કીધું કે હોમોઝાઇગસ રિસેસિવ ટ્રેટ હોય એ તો હંમેશા પ્યોર લાઇન હોય, એમાં ક્યારેય હાઇબ્રિડ વેરાયટી પોસિબલ જ નથી. કારણ કે રિસેસિવ જીન જે છે એ ક્યારે એક્સપ્રેસ થાય, જ્યારે એ હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય, તો સમયુગ્મી પરિસ્થિતિ હોય તો જ એ પોતાની અભિવ્યક્તિ દેખાડી શકે, અધરવાઇઝ ક્યારેય દેખાડી શકે નહીં. તો F2માંથી F3 F4 એવી જનરેશન ડ્વાર્ફ વેરાયટી માટે બનાવી, તો એ બધાની અંદર કન્ટિન્યુઅસલી એને ડ્વાર્ફ પ્લાન્ટ જ મળ્યા. અને આની ઉપરથી મેન્ડલે કન્ક્લુડ કર્યું ધેટ ધી જીનોટાઇપ ઓફ ડ્વાર્ફ વોઝ ઓલવેઝ હોમોઝાઇગસ. એ હંમેશા પ્યોર જે કહી શકાય તમારી, રાઈટ, એટલે કે ટ્રુ બ્રીડિંગ્સ લાઇન જ હંમેશા બતાવે છે, રાઈટ. કારણ કે જનીનોની અભિવ્યક્તિ જે છે એ ત્યારે જ થાય, રાઈટ, જ્યારે પ્રચ્છન્ન પ્રકારના જનીન હોય એની અભિવ્યક્તિ ત્યારે જ થાય કે જ્યારે એ સમયુગ્મી હોય તો, રાઈટ, બંને જોડમાં આવેલા હોય તો. અધરવાઇઝ જો કદાચ હેટ્રોઝાઇગસ હોય, વિષમયુગ્મી હોય, તો એ હંમેશા પ્રભાવી જનીન હોય એની જ અભિવ્યક્તિ થાય. પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ ક્યારેય થતી નથી, જોડીમાં હોય તોની વાત છે, રાઈટ. અને ડેફિનેટલી આના માટે પણ તમને જે છે હું ક્વેશ્ચન પૂછવા માગીશ કે જો કદાચ F2 જનરેશનમાં જે ટોલ જે છે પ્લાન્ટ એની જો કદાચ ફરી પાછું સેલ્ફિંગ કરવામાં આવે તો તમને રેશિયો શું મળશે, કોઈ કહી શકશો મને? આ ટોલ પ્યોર હશે તો ડેફિનેટલી જે છે હંમેશા પ્યોર જ તમને મળશે, રાઈટ. કારણ કે એની અંદર જે છે તમારી જીનોટાઇપિક કેવી મળશે, હંમેશા તમને કેપિટલ ટી, રાઈટ. અને એનું તમે ગમે એટલી વાર સેલ્ફિંગ કરાવો તો ડેફિનેટલી એના પ્રોજેનિસ પણ બધા જ જે છે તમને કેવા મળશે, હંમેશા એ ટોલ જ મળશે 100%. હા, પણ અહીંયા જે છે એ ફરી પાછું તમારું કેવું વેરાયટી થઈ ગઈ, હાઇબ્રિડ છે, તો એ સંજોગોમાં કેપિટલ ટી અને સ્મોલ ટી થઈ ગયું, રાઈટ. અહીંયા પણ સેમ વસ્તુ તમે વિચારી શકો. હવે આનું સેલ્ફિંગ કરશો એટલે સેલ્ફિંગ કરવામાં ફરી પાછું શું આવ્યું, રાઈટ, હાઇબ્રિડનું સેલ્ફિંગ કરવાનું આવ્યું, રાઈટ. તો ડેફિનેટલી અગેઇન ધ રિઝલ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ધી સેમ. જેવું અહીંયા તમને આવ્યું તો એવું જ મળશે. આનું તમે કરશો તો સેલ્ફિંગ કરશો તમે તો રેશિયો શું મળશે ફરી પાછો, ઇટ હેઝ ટુ બી 3:1. ફિનોટાઇપની વાત કરે છે, જીનોટાઇપ તો આપણને ડેફિનેટલી મેન્ડલના એક્સપેરિમેન્ટથી મળી શકે નહીં. જીનોટાઇપ તો જે છે એ આપણને પછીથી ખબર પડી, રાઈટ. પણ જીનોટાઇપિક રેશિયો, ફિનોટાઇપિક રેશિયો બંને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. પ્રયત્ન નહીં, યાદ રાખવાના જ છે. કોઈ નિંદરમાંથી પૂછે ને કદાચ ઉઠાડીને તો પણ આપણને યાદ રહેવા જોઈએ. ચાલો, તો ક્વેશ્ચન ઇઝ ડેફિનેટલી વોટ ડુ યુ થિંક દેટ હી વુડ હેવ ગોટ ઇફ હી હેડ સેલ્ફ પોલિનેટેડ ટોલ F2 પ્લાન્ટ. તો ટોલ F2 પ્લાન્ટની અંદર બે પોસિબિલિટી, ઇફ ઇટ ઇઝ અ પ્યોર ઓર ટ્રુ બ્રીડ લાઇન, જે ફર્સ્ટ કેસમાં તમને અહીંયા દેખાય છે, તો એ કેસમાં હંમેશા 100% તમને ટોલ જ પ્લાન્ટ મળશે. પણ હાઇબ્રિડ ક્રેસની અંદર ડેફિનેટલી તમને જે છે એ 3:1નો રેશિયો મળશે ટોલ અને ડ્વાર્ફ માટે, ફિનોટાઇપિક રેશિયો જે છે એ, બરાબર. સો ધીસ ઇઝ આ રીતનું કદાચ તમને પૂછે, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં F2 માટે જ આપેલું છે, F3 F4 માટે નથી આપેલું. પણ તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય તો તમને લોજિકલી ડિફેન્ડ કરતા આવડવા જોઈએ, બરાબર. લોજિકલ ક્વેશ્ચન્સ જીનેટિક્સમાંથી ઘણા બધા પૂછાશે અને ખાસ તમને જે છે એ આવડવા જોઈએ, રાઈટ. તો સરસ મજાનો આપણે મોનો હાઇબ્રિડ ક્રોસ માટેની ડિટેલ પૂરી કરી. આગળ જોઈએ છીએ આપણે રેસિપ્રોકલ ક્રોસ, રાઈટ. મેં તમને કીધું હતું કે મેન્ડલે જે છે એ શું કર્યું હતું કે એક પ્લાન્ટને મેલ તરીકે સિલેક્ટ કર્યો હતો અને બીજા પ્લાન્ટને ફિમેલ તરીકે સિલેક્ટ કર્યો હતો, રાઈટ. કયા પ્લાન્ટને ફિમેલ તરીકે સિલેક્ટ કર્યો હતો? ટોલ પ્લાન્ટને. અને જે ડ્વાર્ફ પ્લાન્ટ હતો એને જે છે એ શું સિલેક્ટ કર્યું હતું? મેલ તરીકે સિલેક્ટ કર્યું હતું. હવે માનો કે તમે ઊંધું કદાચ કરાવો, રાઈટ. કારણ ઘણા લોકો એવું કહે કે ભાઈ આ તો મેન્ડલના કેસમાં જે છે એ તો આ ટોલ પ્લાન્ટ સિલેક્ટ કર્યો હતો ને એટલે આવા રિઝલ્ટ મળ્યા, ફિમેલ પ્લાન્ટને ટોલ પ્લાન્ટ તરીકે સિલેક્ટ કર્યો એટલે આવા રિઝલ્ટ મળ્યા. તો મેન્ડલે રેસિપ્રોકલ ક્રોસ પણ કર્યો, રાઈટ. રેસિપ્રોકલ ક્રોસ મતલબ કે બીજો એક્સપેરિમેન્ટ એવો કર્યો કે જેમાં ટોલ પ્લાન્ટ મેલ લીધો અને ડ્વાર્ફ પ્લાન્ટ જે છે એ ફિમેલ લીધો, રાઈટ. તો આ પ્રકારનું જ્યારે પણ ક્રોસ કરવામાં આવે તો એને રેસિપ્રોકલ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો દેટ મીન્સ અ પેર ઓફ ક્રોસ ઇન વિચ વન યુ કે સે દેટ ટાઈપ ઇઝ મેલ એન્ડ વન ટાઈપ ઇઝ ફિમેલ, રાઈટ. અને વાઇસે વર્સા એટલે બિલકુલ ઊંધું, રાઈટ. કે જેમાં તમે ઓરિજિનલી મેલ માટે કેરેક્ટર લીધું હતું એના બદલે હવે જે છે એ કેરેક્ટર માટે ફિમેલ લેવાનું, અને જે કેરેક્ટર માટે જે ટ્રેટ માટે તમે ફિમેલ લીધું હતું એ ટ્રેટ માટે મેલ લેવાનું, રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ એઝ એ વાઇસે વર્સા, રાઈટ. તો આ રીતે જો કરવામાં આવે તો
એઝ પર મેન્ડેલિઝમ કોઈ જાતનો ફરક પડતો નથી. મેન્ડલે જે છે એ સાબિત કર્યું, રાઈટ, આ પ્રકારનો ક્રોસ કર્યો, રાઈટ. મેં તમને કીધું એમ કે ભાઈ મેન્ડલે શું કીધું કે ભાઈ કોઈ પણ જાતનું આનુવંશિકતા જે છે, લક્ષણો જે છે એની અભિવ્યક્તિમાં કદાચ એ જાતિના કારણે મેલ હોય કે ફિમેલ હોય તો એમાં કોઈ ફરક પડતો નથી. જેન્ડર બાયસ જે છે એ અહીંયા કોઈ જોવા મળતો નથી, એવું મેન્ડલે કીધું. આવું મેન્ડલે કીધું એ એના પ્રયોગ માટે સાચું છે, રાઈટ. એવું નથી કે ખોટું છે, રાઈટ, પણ એ એના પ્રયોગ માટે સાચું છે, પણ એ બિલકુલ સાચું પણ નથી, રાઈટ. શું કામે? કારણ કે મેન્ડલે જે પણ કંઈ સ્ટડી કરી હતી એ શેના માટે, કયા ઇનહેરિટન્સ માટે કરી હતી? કેરિયોજેનિક ઇનહેરિટન્સ માટે કરી હતી, રાઈટ. વોટ ડુ યુ મીન બાય કેરિયો? ન્યુક્લિયસ. કેરિયોજેનિક ઇનહેરિટન્સ મતલબ કે એવા જનીન કે જે ન્યુક્લિયસમાં આવેલા છે, કોષ કેન્દ્રમાં આવેલા છે, એનું આનુવંશિકતાને લગતા પ્રયોગ જે છે મેન્ડલે કર્યા હતા. અને એ કેસની અંદર ડેફિનેટલી એ મેલ હોય કે ફિમેલ હોય, રાઈટ, ટ્રેટ, રાઈટ, એનાથી કોઈ જ ફરક પડતો નથી. એ વાત બિલકુલ સાચી. પણ જો સાઇટોજેનિક ઇનહેરિટન્સની વાત આવે, રાઈટ, સાઇટોજેનિક ઇનહેરિટન્સ મતલબ કે એવું જે પણ કંઈ આનુવંશિકતા કે જેમાં જનીન જે છે એ કયા જનીનનો અભ્યાસ કરવામાં આવે છે? સાઇટોપ્લાઝમમાં, એટલે કે કોષ રસમાં આવેલા જનીન જે છે એનો અભ્યાસ કરવામાં આવે તો ડેફિનેટલી એ મેલ અને ફિમેલ પ્લાન્ટમાં ફરક પડે ને પડે જ, રાઈટ. ઇટ વિલ ગેટ અફેક્ટેડ, રિઝલ્ટ્સ વિલ ગેટ અફેક્ટેડ, રાઈટ. ફોર a reciprocal cross experiment the result will get affected if you wish to study cytogenic inheritance. શું કામે? જો તમને યાદ આવતું હોય તો ફરી પાછું આપણે રિપ્રોડક્શનવાળું ચેપ્ટર જે છે એમાં જોવાનું, રાઈટ. કારણ કે જ્યારે પણ ફલનની ઘટના થાય ત્યારે કોષ રસ જે છે એ કોની પાસે હોય છે? તો કે હંમેશા ઉસાઇટ પાસે હોય છે, રાઈટ. જ્યારે કદાચ સ્પર્મની વાત કરવામાં આવે તો સ્પર્મ જે છે એની પાસે જે છે તમને ખ્યાલ છે કે ન્યુક્લિયસ હોય, એક્રોઝોમ હોય, સાઇટોપ્લાઝમ નિગ્લિજિબલ અમાઉન્ટની અંદર હોય, રાઈટ. તો એ કેસની અંદર સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ જે છે જોવા મળતું નથી. બીજું તમને એવું થાય કે ભાઈ કદાચ જે વચ્ચેનો મિડ પીસ પાર્ટ છે, રાઈટ, કારણ કે સાઇટોજેનિક ઇનહેરિટન્સ હંમેશા એનિમલના કેસમાં જે છે એ શેના કારણે હોય? ઇટ ઇઝ ઓલવેઝ ડ્યુ ટુ માઇટોકોન્ડ્રિયા, રાઈટ. કારણ કે માઇટોકોન્ડ્રિયલ જીન્સ જે છે આવેલા, માઇટોકોન્ડ્રિયલ ડીએનએ જે છે આવેલું હોય. તો એનિમલ્સમાં સાઇટોજેનિક ઇનહેરિટન્સ જે છે એ માઇટોકોન્ડ્રિયાને કારણે હોય. પ્લાન્ટની જો વાત કરીએ તો એની અંદર માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ બંનેને કારણે હોય, રાઈટ. કારણ કે ડીએનએ જે છે એ બંનેની અંદર હોય, રાઈટ. તમને ખ્યાલ છે કે સાઇટોપ્લાઝમમાં ડીએનએ જે છે એ જે પણ કંઈ તમારા ક્લોરોપ્લાસ્ટમાં પણ જોવા મળે અને જે કહી શકાય તમારા માઇટોકોન્ડ્રિયા જે છે બંનેમાં જોવા મળે. તો સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ ઇઝ ડેફિનેટલી બીકોઝ ઓફ ધીસ. એન્ડ બીકોઝ લાર્જ સાઇટોપ્લાઝમ ઇઝ ડોનેટેડ બાય ધી you can say the female gamete, right. That is the case કે સાઇટોજેનિક ઇનહેરિટન્સ જે છે હંમેશા જે છે એ હંમેશા મધરમાંથી જ હોય, એ ક્યારેય ફાધરમાંથી હોઈ શકે નહીં, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે ફલનની ઘટના જોઈ હતી જ્યારે પણ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ, ત્યારે પણ જોયું હતું કે આ મિડ પીસ અને જે છે તમારું હેડ પાર્ટ જે છે અંદર એન્ટર થાય છે, પણ મિડ પીસ જે છે તો ડીજનરેટ થઈ જાય છે. અને એ કેસની અંદર માઇટોકોન્ડ્રિયલ ઇનહેરિટન્સ હંમેશા કોના કારણે હોય? તો કે માઇટોકોન્ડ્રિયા ઓફ ધી ઓવમ ઓનલી. ઓકે, તો આટલું થોડુંક તમારે જે છે એ જૂના જે લેક્ચર જે છે એમાંથી એક ખાસ જે છે જોવું પડશે. અને સાઇટોજેનિક ઇનહેરિટન્સ શેના કારણે હોય ને એનિમલ સેલમાં, પ્લાન્ટ સેલમાં, એ ખાસ પૂછાઈ ગયેલું છે. તો ખાસ યાદ રાખવાનું કે ડીએનએ કોની પાસે હોય? તો 3 જ વસ્તુ પાસે હોય. જો આપણે કેરિયોજીન્સની વાત કરીએ તો ડેફિનેટલી ઇટ ઇઝ ધેર વિધિન ધી ન્યુક્લિયસ. અને એ સિવાય તો કે માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ બે પાસે જ હોઈ શકે, રાઈટ. તો જે પ્રેક્ટિકલ્સ, જે એક્સપેરિમેન્ટમાં સાઇટોજેનિક ઇનહેરિટન્સનો અભ્યાસ કરવાનો હોય ત્યાં રેસિપ્રોકલ ક્રોસથી ફરક પડશે જ. પણ જો ખાલી કેરિયોજેનિક ઇનહેરિટન્સનો અભ્યાસ કરવાનો હોય, જેમ કે મેન્ડલે કર્યો હતો, તો એ કેસમાં રેસિપ્રોકલ ક્રોસથી કોઈ જ ફરક પડતો નથી. આ ખાસ યાદ રાખજો, બરાબર. ચલો આગળ વધીએ છીએ. ધીસ ઇઝ અ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ મોનોહાઇબ્રિડ ક્રોસ. તમે જોઈ શકો છો પ્યોર ટ્રુ બ્રીડ લાઇન જે છે એ સિલેક્ટ કરી હતી, એની વચ્ચે ક્રોસ કર્યો, ક્રોસના કારણે ફર્સ્ટ જનરેશન મળી, રાઈટ. એમાંથી બધા પ્લાન્ટ ટોલ, રાઈટ, કે જે જીનોટાઇપિકલી હેટ્રોઝાઇગસ હતા અને ફિનોટાઇપિકલી જે છે એ ખાલી ડોમિનન્ટ ટ્રેટ જે છે એ એક્સપ્રેસ કરતા હતા, રાઈટ. આની વચ્ચે સેલ્ફિંગ કરવામાં આવ્યું, રાઈટ, સ્વફલનની ઘટના. અને સ્વફલન તમે કરશો તો 3:1 રેશિયો મળશે. 75% પ્લાન્ટ જે છે એ તમારા ડોમિનન્ટ ટ્રેટ બતાવશે અને 25% એટલે કે જે તમારા 3:1 રેશિયો જે છે તમને અહીંયા જોવા મળશે, રાઈટ. તો ધીસ ઇઝ ધી ડાયાગ્રામેટિક. સેમ વસ્તુ ગુજરાતીની અંદર બતાવેલી છે. F1 પેઢી, F2 પેઢી એવું અહીંયા દેખાડેલું છે. સ્વફલન, આ બધા ગુજરાતી શબ્દો જે છે એ ખાસ જે છે એ સમજવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો, રાઈટ. તો પુન્નેટ સ્ક્વેર અથવા પુનેટ સ્ક્વેર જે તમે કાંઈ પ્રોનાઉન્સિએશન કરતા હો, રાઈટ. કારણ કે ગુજરાતીની અંદર જે છે ટેક્સ્ટબુકમાં પુનેટ એવું લખેલું છે, રાઈટ. પુનેટ અથવા તો પન્નેટ જે પણ કે તમે કહેતા હો. તો પ્યુનેટ સ્ક્વેર જે છે, રાઈટ, એ બેઝિકલી જે છે એક બ્રિટિશ જે પણ કંઈ જેનેટિસિસ્ટ હતો, રાઈટ, એટલે કે જનીનશાસ્ત્રી હતો,
એના દ્વારા જે છે એ બેઝિકલી વિકસાવવામાં આવેલું જે પણ કંઈ પદ્ધતિ છે, રાઈટ. તો એ જે છે એક જાતનું જે છે જે પણ કંઈ તમારા જીનેટિક એક્સપેરિમેન્ટ હોય એનું જે પણ કંઈ આલેખીય રજૂઆત જે છે, રાઈટ, એટલે કે એનું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જે છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે છે એના માટે જે છે એ યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો ઇટ ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ટુ કેલ્ક્યુલેટ ધી પ્રોબેબિલિટી, રાઈટ. આપણે જોયું કે ભાઈ 3:1 રેશિયો મળે, એવી રીતે આપણે આગળ જોશું કે અલગ અલગ ટાઈપના રેશિયો મળી શકે અલગ અલગ એક્સપેરિમેન્ટથી. તો આવા જે પણ કંઈ પ્રોબેબિલિટી બતાવવા માટે જે પણ કંઈ જીનોટાઇપ્સ જે છે, રાઈટ, એના માટે જે પણ કંઈ પદ્ધતિ યુઝ થાય છે ધેટ ઇઝ કોલ્ડ એઝ એ યુ કે સે દેટ પુનેટ સ્ક્વેર. ઓકે, તો જે પણ કંઈ પોસિબિલિટીઝ જે છે એ તમે જે છે બે સાઈડમાં જે છે લખી શકો, ટોપ રો અને લેફ્ટ કોલમની અંદર, રાઈટ. કારણ કે હંમેશા ગેમેટોજિનેસિસની પ્રોસેસમાં જે છે એ મિયોસિસની પ્રોસેસ થશે અને મિયોસિસ જે છે એની અંદર હંમેશા રંગસૂત્ર જે છે એની જોડ જે છે એ છૂટી પડે છે, રાઈટ. એટલે રંગસૂત્રની સંખ્યા જે છે એ હંમેશા પિતૃ કરતાં કેટલી થઈ જશે? બાળકોષોમાં અડધી થઈ જશે, રાઈટ. એ અડધી થશે એ આપણે બે બાજુ મૂકશું. એક માટે જે છે એ આપણે ટોપ રો જે છે એમાં મૂકશું અને બીજી જે છે એના માટે લેફ્ટ કોલમ જે છે ત્યાં મૂકશું અને પછી જે છે એ પોસિબિલિટી જે છે એ આપણે ચેક કરશું. એ ચેક કર્યા પછી આપણને જીનોટાઇપિક જે રેશિયો જે છે એ ખ્યાલ આવી શકે. તો યુ કેન જસ્ટ સી દેટ, રાઈટ. તો કેપિટલ ટી, રાઈટ. તો મારે સે ફોર એક્ઝામ્પલ પહેલા સ્ક્વેર માટે જોવું છે તો હું બે વસ્તુ વિચારીશ કે ભાઈ આ જે છે એ આની સાથે કદાચ આવે તો શું આવશે? તો કે ભાઈ કેપિટલ ટી, સ્મોલ ટી, લાઈક. એ તો બધા સેમ જ આવે છે, તો કોઈ સવાલ જ નથી કે જે છે એ તમારા છે. પણ જ્યારે પણ એક્ઝામમાં પૂછાય તો તમને ખાસ એક વસ્તુ તમને કહીશ કે પન્નેટ સ્ક્વેર મૂકીને ચેક કરી જ લેવાનું. પોસિબિલિટી તમને જ્યારે પણ પૂછી હોય કે ભાઈ બાળકોષો જે છે એ કયા પ્રકારના જીનોટાઇપિક રેશિયો દેખાડશે તો હંમેશા ચેક કરી લેવાનું. જોઈ શકો છો અહીંયા, કારણ કે બે જગ્યાએ જે છે તમારા ગેમેટ જે છે એ કયા છે? તો કે ડોમિનન્ટ ટ્રેટ બતાવતા હોય એવા ક્રોમોઝોમ છે, તો કેપિટલ ટી. પણ અહીંયા જે છે એ એક રિસેસિવ છે અને એક જે છે એ ડોમિનન્ટ છે, તો અહીંયા જે છે તમે જોઈ શકો છો હેટ્રોઝાઇગસ આવ્યું. એવી જ રીતે અહીંયા તો કે ભાઈ બંને જે છે એ તમારા કેવા છે? તો કે ભાઈ રિસેસિવ ટાઈપના છે, રાઈટ. તો એક કેસની અંદર જે છે એ તમારું કેવું હોમોઝાઇગસ રિસેસિવ આવ્યું. જ્યારે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે એક જે છે એ તમારું રિસેસિવ ટ્રેટ માટે અને બીજું જે છે એ તમારું ડોમિનન્ટ માટે, રાઈટ. તો આ રીતે સ્ક્વેર તમે બહુ જ ઇઝીલી બનાવી શકશો. પણ પન્નેટ સ્ક્વેર ભલે તમને ગમે એટલો ક્વેશ્ચન સીધો કે સહેલો લાગતો હોય, ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી હોય, એ સંજોગોમાં માત્ર 5 કે 10 સેકન્ડનો સમય લેશે તમારે આવી પોસિબિલિટી બતાવવા માટે. તો ખાસ જે છે પુનેટ સ્ક્વેર મૂકીને જ તમારો આન્સર જે છે એ સિલેક્ટ કરો, આવું હિતાવહ છે, બરાબર. તો ટ્રુ બ્રીડિંગ જે ટોલ પ્લાન્ટ અને ટ્રુ બ્રીડિંગ જે પણ કે તમારા ડ્વાર્ફ પ્લાન્ટ એના વચ્ચે એક્સપેરિમેન્ટ કરી અને હાઇબ્રિડ પ્લાન્ટ બનાવ્યા કે જે બધા જ હેટ્રોઝાઇગસ હતા પોતાના ફિનોટાઇપિક એક્સપ્રેશન માટે અને જીનોટાઇપિક એક્સપ્રેશન માટે અને ફિનોટાઇપિકલી બધા જ જે છે ટોલ હતા. આવા જે પણ કંઈ હેટ્રોઝાઇગસ હાઇબ્રિડ પ્લાન્ટ હતા એના વચ્ચે સેલ્ફિંગ કરાયું અને એનું જે પણ કંઈ પુનેટ સ્ક્વેર મૂકશો એટલે તમને જીનોટાઇપિક રેશિયો ફિનોટાઇપિક રેશિયો શું મળશે એ તમને ખાસ હોવું જોઈએ, રાઈટ. તો ફિનોટાઇપિક પોસિબિલિટી કેટલી? તો કે પોસિબિલિટી બે છે, કાં તો પ્લાન્ટ ટોલ બની શકે ને કાં તો ડ્વાર્ફ બની શકે. અને એનો રેશિયો કેટલો મળશે આપણને? તો દેખાય જ છે આપણને F2 જનરેશનમાં રેશિયો આપણને કેવો દેખાય છે? ઇટ ઇઝ 3:1, રાઈટ. એવી જ રીતે જીનોટાઇપિક રેશિયો કોઈ આપણને પૂછે તો જીનોટાઇપિક રેશિયોમાં પોસિબિલિટી કેવી? તો કે જો ફરી પાછી જોઈ શકો છો એક વેરાયટી એવી છે કે જેમાં કેપિટલ ટી એટલે કે હોમોઝાઇગસ ફોર ડોમિનન્ટ ટ્રેટ. અહીંયા જે છે એ તમારા તો કે ભાઈ હોમોઝાઇગસ ફોર રિસેસિવ ટ્રેટ અને બાકીની બે વેરાયટી કેવી છે તમારી? હેટ્રોઝાઇગસ, રાઈટ. તો 3 પોસિબિલિટી કેપિટલ ટી. હા, આ યાદ રાખજો, ફિનોટાઇપિક રેશિયો એટલે બીજું કાંઈ જ નહીં, મેન્ડેલિયન રેશિયો. કારણ કે મેન્ડલને જે દેખાણું હતું તો જે છે એ તમારું સ્વરૂપ પ્રકાર જ દેખાણું હતું અને એણે જે છે જીનોટાઇપિક રેશિયો જે છે એ તો પછીથી આપણે ઇન્ટરપ્રિટ કર્યો, રાઈટ. પણ ડેફિનેટલી ફિનોટાઇપિક રેશિયો જે છે મેન્ડલને દેખાણું. તો મેન્ડલે જે કાંઈ એનું ઇન્ટરપ્રિટેશન કર્યું, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, એ બધું આના માટે કર્યું, મેન્ડેલિયન રેશિયો માટે કર્યું, રાઈટ. સો ઇટ વોઝ 3:1. તો આ 3:1 અથવા તો જે ફિનોટાઇપિક રેશિયો તમે કહો છો ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ એ મેન્ડેલિયન રેશિયો, રાઈટ. ચાલો હવે આપણે જોઈએ છે જીનોટાઇપિક રેશિયો. તો 3 વસ્તુ પોસિબલ છે, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, રાઈટ. અને આવા જીનોટાઇપિક રેશિયોમાં પ્રોબેબિલિટી તો કે 3, 1:2:1. આ બંને રેશિયો યાદ રાખવાના છે. ગુજરાતીમાં પૂછું તો સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? એક સંકરણના પ્રયોગ, મેન્ડલના એક સંકરણના પ્રયોગ માટે સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? તો 3:1. એવી જ રીતે જનીન પ્રકાર પ્રમાણ કેટલું? તો 1:2:1, રાઈટ. અગેન ઇન ઇંગ્લિશ, phenotypic ratio for monohybrid experiment of Mendel it is 3:1 and genotypic ratio is 1:2:1, right. And if someone asks you what is Mendelian ratio, it is also same, that is 3:1, right. તો આ થઈ ગયું તમારું મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ, રાઈટ. તો આ સાથે આપણે મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ જે છે એ પૂરો કર્યો, મોનોહાઇબ્રિડ ક્રોસ જે છે એનો એક્સપેરિમેન્ટ જે છે અહીંયા કમ્પ્લીટ કર્યો છે.
આ સેમ વસ્તુ તમે જે છે એ મેથેમેટિકલ એક્સપ્રેશનમાં જે છે એ બતાવી શકો છો, રાઈટ, કે જે કોરિલેટ ખૂબ જ સરસ રીતે થાય છે, રાઈટ. તો મેન્ડલનું મેં તમને કીધું કે હી વોઝ ધી ફર્સ્ટ ટુ યુઝ મેથેમેટિકલ લોજિક ઇન ધી સાયન્સ એક્સપેરિમેન્ટ, રાઈટ. તો તમે ક્યાંક ને ક્યાંક 9મા કે 10મા ધોરણમાં હશો ત્યારે આ પ્રકારનો એક્સપેરિમેન્ટ જે છે તમે કદાચ આ મેથ્સની અંદર લર્ન કર્યા હશો. હવે તો હાયર મેથેમેટિક્સ તમે લર્ન કરતા હશો, ફિઝિક્સમાં પણ ક્યાંક ને ક્યાંક થોડાક તો મેથ્સના કન્સેપ્ટ આવતા જ હશે, પણ આ તો બહુ જ સાદું થઈ ગયું, રાઈટ. A+B હોલ સ્ક્વેર આપણે જો કદાચ કોઈ પૂછે તો એનો આન્સર શું આવશે, રાઈટ. આન્સર ડેફિનેટલી શું આવશે? A², રાઈટ, પ્લસ B² અને પ્લસ 2AB, રાઈટ. આ રીતે જે છે તમે આનું મેથેમેટિકલ બાયનોમિયલ એક્સપ્રેશન જે છે એ તમે ક્યાંક ને ક્યાંક લર્ન કર્યો જ હશે. એ જ એક્સપ્રેશન જે છે એ તમારે અહીંયા સમજવાનું છે. જો આ તમને આવડી ગયું, આવું સાદું સ્વરૂપ જેને તમને કદાચ આપતા આવડતું હોય, તો તમે મેન્ડલના મોનોહાઇબ્રિડ જે પણ કાંઈ ક્રોસનો એક્સપેરિમેન્ટ જે છે એનો રિઝલ્ટ જે છે તમને બિલકુલ સરળતાથી આવી શકે, રાઈટ. એક વસ્તુ ખાલી તમારે સમજવાની છે કે જ્યારે પણ જે હેટ્રોઝાઇગસ હાઇબ્રિડ હતો, રાઈટ, હાઇબ્રિડની અંદર જે છે એ તમારા ક્રોમોઝોમ જે છે એની અંદર આ રીતનું જે છે એ તમારું પેર આવેલી છે, રાઈટ, એટલે કે કેપિટલ T સ્મોલ t, અને મિયોસિસની પ્રોસેસમાં છૂટું પડશે તો આ તમારું જીન જે છે એ છૂટું પડે, અથવા તો આ ક્રોમોઝોમ જે છે છૂટો પડે એની પોસિબિલિટી કેટલી? તો કે 50%, રાઈટ. એવી જ રીતે આ સ્મોલ t જે છે એ જીન બતાવતું હોય એવું ક્રોમોઝોમ છૂટું પડે એવી પોસિબિલિટી પણ કેટલી? 50%, રાઈટ. સો દેટ્સ વાય here it is been shown that it is the gametes bearing these genes, right. આવા જનીન બતાવતા હોય એવા તમારા જે કંઈ તમારા જન્યુ કોષો બને, ગેમેટ્સ બને, એવી સંભાવના કેટલી? તો 50% જ છે. સીધી વસ્તુ છે, કારણ કે અર્ધસૂત્રીકરણથી જ આપણે મિયોસિસથી છૂટા પાડવાના છે, તો 50% પ્રોબેબિલિટી જે છે, રાઈટ. તો હવે તમારે જે છે ને એ આ જે છે એ હાફ જે છે એને આગળ રાખી દેવાનો છે. સો ધીસ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ AX, જે અહીંયા તમને ઇક્વેશન બતાવેલું છે, રાઈટ. એવી જ રીતે આની પણ પોસિબિલિટી કેટલી છે? તો કે ડેફિનેટલી હાફ, રાઈટ. તો ધીસ ઇઝ BY. તો તમારે આ જે પણ કાંઈ તમારો જે સ્ક્વેર જે છે, રાઈટ, AX પ્લસ BY હોલ સ્ક્વેર, એનું તમારે જે છે બાયનોમિયલ એક્સપ્રેશન જે છે એ બતાવવાનું છે, રાઈટ. અને એ બાયનોમિયલ એક્સપ્રેશન તમને હંમેશા આ સ્વરૂપમાં જ મળશે કે જેનો રેશિયો જે છે એ 1:4 1:2, સોરી 25%, રાઈટ. એટલે કે જે છે તમે જોઈ શકો છો કે ભાઈ 1/4, રાઈટ. એવી જ રીતે અહીંયા જે છે 50%, રાઈટ, એટલે કે હાફ, રાઈટ. સો ધીસ ઇઝ ક્વાર્ટર ઇઝ ટુ હાફ ઇઝ ટુ ક્વાર્ટર, રાઈટ. તો 25%, 50% અને 25%, રાઈટ. બહુ સિમ્પલ જે છે તમે કહી શકો છો એ પ્રકારનું જે છે તમે, રાઈટ. તો એનું જ એક્સપ્લેનેશન જે છે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. બાયનોમિયલ એક્સપ્રેશન ખૂબ જ સરસ રીતે જે છે આપણે સમજીએ, રાઈટ. કારણ કે આપણે કીધું કે ધીસ ઇઝ AX પ્લસ ધીસ ઇઝ BY, રાઈટ. સો હાફ 50% પોસિબિલિટી ઇઝ ધેર કે આ તમારું ગેમેટ જે છે એની અંદર તમારું આ જનીન હોઈ શકે. એવી જ રીતે 50% જે જન્યુ કોષો જે છે, ગેમેટ્સ જે છે એની અંદર આ જનીન હોય એવા ચાન્સીસ છે. આનો તમે સ્ક્વેર લેશો એટલે ડેફિનેટલી જે છે તેનું સાદું સ્વરૂપ તમે આપશો તો ડેફિનેટલી તમને જે છે તમે જોઈ શકો છો, રાઈટ. ઇફ ધીસ ગેટ્સ મલ્ટીપ્લાઇડ, રાઈટ, ધીસ ગેટ્સ મલ્ટીપ્લાઇડ વન ટાઈમ વિથ ધીસ, સેકન્ડ ટાઈમ વિથ ધીસ, સિમિલરલી ધીસ ગેટ્સ મલ્ટીપ્લાઇડ વન ટાઈમ વિથ ધીસ એન્ડ સેકન્ડ ટાઈમ વિથ ધીસ, એન્ડ ઇન દેટ કેસ ડેફિનેટલી યુ વિલ ગેટ ધીસ આન્સર, કે જેમાં તમને રેશિયો બહુ જ ક્લિયરલી જીનોટાઇપિકનો દેખાય છે, that it is 1:2:1, રાઈટ. કે જે હેટ્રોઝાઇગસ જે છે એ તમને 50% પોસિબિલિટી જે છે એ તમને મળે છે, રાઈટ. અહીંયા જે છે તમને 25% પોસિબિલિટી મળે છે, અને અહીંયા જે છે તમને 25% પોસિબિલિટી મળે છે, રાઈટ. હવે તમને જે કદાચ એક્ઝામ્પલમાં આપ્યું હશે ને જે ક્વેશ્ચનમાં, એમાં તમને એવું કીધું હશે કે ભાઈ 1000 છોડ ઉપર આવો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પછી તમને 1000 છોડમાંથી રિઝલ્ટ આપ્યા હશે ને, એમાં રિઝલ્ટ કેવા આપ્યા હશે કે ભાઈ 256 છોડની અંદર જે છે એ તમારા જે છે એ આ પ્રકારના રિઝલ્ટ મળ્યા, રાઈટ. પછી તો કે ભાઈ 254 જે છોડ જે છે એમાં આ પ્રકારના જે છે તમને હોમોઝાઇગસ જે છે એ પ્રકારના, એટલે કે નીચા છોડ જોવા મળ્યા, અને 500 છોડ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તમને આ પ્રકારના જે છે રિઝલ્ટ જોવા મળ્યા, રાઈટ. તો એ સંજોગોમાં એવું ના વિચારતા કે આમાં એક્ઝેક્ટ 25% તો નથી, આમાં એક્ઝેક્ટ 25% તો નથી, પણ એવું એક્ઝેક્ટ નહીં હોય, રાઈટ. એ કદાચ પોસિબિલિટી એવી તમારી રહેશે, ધીસ ઇઝ 25.6%, ધીસ ઇઝ 25.4%, અને ધીસ ઇઝ 50%, રાઈટ. તો અહીંયા તમે થોડુંક તમને હજી પણ સિમ્પલ આપ્યું છે. કદાચ આ 1000 છોડને બદલે તમને એવું કહેશે કે ભાઈ 887 છોડ, રાઈટ, 887 પ્લાન્ટ્સ છે એની ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે, ને એમાંથી આટલા પ્લાન્ટમાં જે છે ડ્વાર્ફ મળ્યા, ને આટલામાંથી ટોલ મળ્યા, એમાંથી આટલા હોમોઝાઇગસ હતા, ને આટલા હેટ્રોઝાઇગસ હતા, તો એનો રેશિયો શું થશે? તો એ રેશિયો એપ્રોક્સિમેટલી તમારો આટલો જ થશે ઇફ ઇટ ઇઝ એન મોનોહાઇબ્રિડ ક્રોસ ધેન, ઓકે. તો એક્ઝેક્ટ જે છે એ કદાચ તમને ના મળી શકે, કારણ કે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે, બાયોલોજિકલ તમે વેરિએશન એક્સપેક્ટ કરી શકો છો, પણ ઓવરઓલ જે છે આન્સર તમારો
1:2:1ની આજુબાજુ જશે. આવું એટલા માટે તમને કહેવા માગું છું કારણ કે તમે જે છે ઘણીવાર બહુ રિજિડલી જે છે, કારણ કે ધીસ ઇઝ સ્ટેટિસ્ટિક્સમાં તમે રિજિડ ના છે, થોડું ઘણું આગા પાછું થઈ શકે. હું ક્યારેય એવું ના કહી શકું કે ભાઈ શક્યતા જે છે એ 100%, શક્યતા 90% અથવા 99.99% જેવું તમે કહી શકો. 100% હોય તો એ કન્ફર્મ જ, તો એને પ્રોબેબિલિટી કહેવાય જ નહીં. કોઈ પણ વસ્તુ 100% હોય, રાઈટ? તો ધેન આઈ કેન નોટ કોલ ઇટ એઝ અ પ્રોબેબિલિટી. Okay, so this is a mathematical expression, binomial expression of what we have done in the monohybrid cross experiment of Mendel. Okay, so this is, you can say that, all about today's lecture. How to determine genotypic composition, that we will check in the next lecture, right? કે જેમાં આપણે ટેસ્ટ ક્રોસ જે છે એ પ્રયોગ એક્સપેરિમેન્ટ કરશું, જેથી કરીને તમને ખૂબ જ સરસ રીતે સમજાશે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. કોઈ ડાઉટ હોય તમને તો ડેફિનેટલી તમે મોકલી શકશો.